શેવાળમાંથી ખાદ્ય પદાર્થો બને છે. WHO એને સુપર ફૂડ કીધું છે. આ એક ઇનોવેટિવ આઈડિયા તમને કઈ રીતે આવ્યો? એટ ધેટ ટાઈમ ઘણા લોકો એવા જોયા હતા જે લોકોને પ્રોપર જમવાનું નથી મળતું, એના કારણે કેટલાક કુપોષિત લોકો. ગવર્મેન્ટ ફંડિંગના ક્રાઇટેરિયા શું હોય છે અને ફંડિંગ કઈ રીતે યુઝફુલ થઈ શકે? એ 2 લાખ રૂપિયા સુધીની ગવર્મેન્ટ પહેલા ગ્રાન્ટ આપે છે, જે પાછી નથી આપવાની હોતી, જે મને પણ મળેલી છે. ગ્રાન્ટ મેળવવા માટે જો કોઈને એપ્લાય કરવું હોય તો કઈ રીતે એપ્લાય કરી શકે? લિંક્ડઇન ઉપર વધારે એક્ટિવ રહી શકો છો. પછી સપોઝ તમે ગુજરાતમાં રહ્યો છો તો આપણી ગુજરાતમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે. સ્ટાર્ટઅપ જર્ની વિશે જણાવો. ડે 1 થી જ મારી પ્રોડક્ટ જે હતી ને, રો પ્રોડક્ટ, એ માર્કેટમાં શું લોકો માટે મૂકી દીધી. મેમ, રિસેન્ટલી તમે જે વાઇબ્રન્ટ ગુજરાતમાં તમારું સ્પીજો બાઇટ્સનું જે લોન્ચિંગ કર્યું છે, એ મોમેન્ટ કેવો રહ્યો? એગ્રીકલ્ચર એટલે માત્ર ખેતી કરવી એટલું જ નહીં, પરંતુ એગ્રીકલ્ચરમાં નાના મોટા ઘણા બધા વ્યવસાયોનો સમાવેશ થાય છે, જેમ કે શેવાળ. શેવાળ વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ શેવાળને ખાઈ પણ શકાય, અને એ પણ એક સુપર ફૂડ તરીકે. હા, શેવાળનું મૂલ્યવર્ધન કરી અને તેમાંથી વિવિધ ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ શેવાળની ખેતી પણ કરવામાં આવે છે. આજના આ વિડીયોમાં આપણે ડિટેલથી ચર્ચા કરશું, અને આ બાબત પર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. વિવિધ અને નવી અદ્યતન માહિતીઓ મેળવવા માટે અમારા કૃષિ એસેટ ચેનલ પર બની રહો. અને જો હવે વાત કરી આજના આપણા મુખ્ય મહેમાનની, તો આમ તો આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ હોવાની સાથે સાથે પુરુષ પ્રધાન દેશ પણ મહદઅંશે માનવામાં આવે છે. એવા સમયમાં કે જ્યારે ખેતી અને વ્યવસાય મહિલાઓ ના કરી શકે, આ માનસિકતા જ્યારે મુખ્ય હોય છે, એ સમયમાં યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આવા ઘણા મહિલાઓ પોતાની શક્તિનો ઉપયોગ કરી અને ખેતી તેમજ વ્યવસાયમાં ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે, જેમાંના એક આજે આપણી સાથે મહેમાન તરીકે અહીંયા ઉપસ્થિત છે. તો ખૂબ જ આનંદ સાથે હું ઇન્ટ્રોડ્યુસ કરાવીશ રુચિતા મેમને, કે જેઓ આ વ્યવસાયના ક્ષેત્રમાં ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે. તો વધુ સમય ના લેતા ચાલો આપણે રુચિતા મેમ સાથે વાત કરીએ. મેમ, સૌથી પહેલા નમસ્કાર, અને કેમ છો તમે? નમસ્તે, થેન્ક યુ. બહુ જ મજામાં છું. તમે કેમ છો? એકદમ સરસ. મેમ, સૌથી પહેલા તો રુચિતા જેઠવા કોણ છે અને શું કામ કરે છે એ જણાવો. મારું નામ રુચિતા જેઠવા છે. હું બાય એજ્યુકેશન માઇક્રોબાયોલોજિસ્ટ છું, અને અત્યારે સંતૃપ્ત આહાર LLP કરીને મારી એક ફર્મ છે, જે અત્યારે હું એની ફાઉન્ડર છું, અને અમે લોકો શેવાળની અલગ અલગ ફૂડ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. વેરી નાઇસ મેમ. હવે વાત પેલા શેવાળની કરીએ આપણે, કે જ્યારે એક આવે ને કે શેવાળમાંથી ખાદ્ય પદાર્થો બને છે વેલ્યુ એડેડ કરીને, તો લોકોને થોડું પેલું ઓડ લાગે કે શેવાળમાંથી ખાવાની વસ્તુ કઈ રીતે. તો આ વાત પર થોડીક સમજણ આપો કે શેવાળ કઈ રીતે ખાઈ શકાય. ચોક્કસ. ઘણી એવી શેવાળ છે જે આપણે ખાઈ શકાય છે. એમાંની એક છે સ્પિરુલિના. સ્પિરુલિના એક ટાઈપની શેવાળ છે જે નાસા પોતાના એસ્ટ્રોનોટને આપે છે સ્પેસમાં લઈ જવા માટે. ઇવન WHO એને સુપર ફૂડ કીધું છે. પણ અત્યારના સમયમાં લોકો એને સપ્લિમેન્ટ તરીકે જ અત્યાર સુધી કન્સિડર કરતા હતા. પણ અમે એક ઇનોવેટિવ આઈડિયા લાવ્યો કે આપણે એઝ અ સપ્લિમેન્ટને એઝ અ ફૂડની જેમ શું કામ ન ખાઈ શકીએ. એટલે અમે એ આઈડિયાથી અમે લોકો આ વસ્તુની શરૂઆત કરી. એટલે અમુક ટાઈપની શેવાળ જે ખાઈ શકાય છે એમાંની સ્પિરુલિના છે, જે અમે લોકોના ઘર સુધી, લોકોની થાળી સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. વેરી નાઇસ મેમ. હવે જો આપણે વાત કરી કે તમને આઈડિયા કઈ રીતે આવ્યો, બીકોઝ જે રીતે તમે કીધું કે અત્યાર સુધી એક સપ્લિમેન્ટ ફૂડ તરીકે સ્પિરુલિનાને જોવામાં આવતું હતું, પણ આ એક ઇનોવેટિવ આઈડિયા તમને કઈ રીતે આવ્યો? એની પાછળ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. મને યાદ છે, હું મારું કોલેજમાં સ્ટડી કરતી હતી, અને નાનપણથી મને કેવું, સ્કૂલ કોલેજમાં અલગ અલગ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવું બહુ ગમે. લાઈક અધર એક્ટિવિટીઝ, લાઈક કલ્ચરલ એક્ટિવિટીઝ થઈ ગઈ કે બીજું કોઈ કોમ્પિટિશન થઈ ગયું, મને બહુ પાર્ટિસિપેટ કરવું ગમે. તો એમાંની ગવર્મેન્ટે એક ઓર્ગેનાઇઝ કરી ઇવેન્ટ હતી હેકેથોન, કે જે અલગ અલગ ગવર્મેન્ટને જે પ્રોબ્લેમ હોય, પ્રોબ્લેમ એ લોકો કરે, અને કોઈ સ્ટુડન્ટ પાસે આઈડિયા હોય તો એમાં પાર્ટિસિપેટ કરે. તો એમાંનો એક હેકેથોન હતો. તો અમારા ગ્રુપમાં, એક કોલેજના ગ્રુપમાં એક મેસેજ આવ્યો કે એક ગવર્મેન્ટ હેકેથોન ઓર્ગેનાઇઝ કરે છે, અને એનું પહેલું જ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હતું પ્રોટીન અલ્ટરનેટિવ ઓફ મીટ. અને મારે એવું હતું કે મારે પાર્ટિસિપેટ તો કરવું છે, અને એટ ધેટ ટાઈમ અમારી એક્ઝામ્સ ચાલતી હતી. તો એક ક્યુરિયોસિટી અંદરનો કીડો જાગ્યો કે ના, મારે કંઈક કરવું જ છે. તો પાર્ટિસિપેટ કરવા માટે મેં મશરૂમ એક સિલેક્ટ કર્યા.
બિકોઝ હું થોડુંક મશરૂમ વિશે સ્ટડી કરતી હતી ને બીને માઇક્રોબાયોલોજીસ્ટ અમે લોકો એલ્ગી મશરૂમ વિશે સ્ટડી કરતા હતા. તો પણ એટ ધ ટાઈમ કોઈ એ પ્રોજેક્ટ ઓલરેડી લઈ લીધો હતો અમારી જ કોલેજમાંથી, તો એ આઈડિયા મેં ડ્રોપ કરી દીધો. હવે મારે પાર્ટિસિપેટ કરવું તો મેં મારા ક્લાસમેટને પૂછ્યું તો બધાએ મને ના પાડી કે અમારા લોકોની એક્ઝામ છે તો અમે લોકો પાર્ટિસિપેટ નહીં કરીએ. મેં તો કોઈ વાંધો નહીં, મારે તો કરવું જ છે. પછી મેં અલગ અલગ ઇન્ટર ડિપાર્ટમેન્ટ મારા હું છે ને બહુ બકબક વધારે કરતી, પહેલેથી બોલવાની મને બહુ વધારે હેબિટ, એટલે કોલેજમાં મારા બહુ બધા સારા ફ્રેન્ડ્સ બની ગયા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં. તો બધા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ લોકોને ભેગા કર્યા, જે લોકોને એક્ઝામ નહોતી ચાલતી એ લોકોને, અને 5 જણાની અમારી ટીમ બનાવી. હવે ટીમ બની ગઈ, કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થવું તો એ થઈ ગયું. હવે મેન્ટર નહોતા, એ કમ્પલસરી એક મેન્ટર જોઈએ. તો એટ ધેટ ટાઈમ અમારા એચઓડી જે હતા ગૌરવ સંઘવી સર, જે અત્યારે આ પ્રોજેક્ટમાં પણ મારા મેન્ટર છે અને એમની પાસેથી હું બહુ બધું શીખી છું અને ઘણું બધું સર અમને હેલ્પ કરે છે. એ ગૌરવ સરને મેં વાત કરી કે સર આવી તમારે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થવું છે તો તમે મેન્ટરશિપ અમને આપશો, તમે મેન્ટર બનશો અમારા? સરે કીધું હા કોઈ વાંધો નહીં. મેન્ટર થઈ ગયા, ટીમ બની ગઈ. આઈડિયા હતો નહીં અમારી પાસે, પણ એવું હતું પાર્ટિસિપેટ તો કરવું જ છે. અને એની પછીના દિવસે લાસ્ટ ડેટ હતી ફોર્મ ભરવાની. તો હવે એટ ધેટ ટાઈમ મારી એક્ઝામ ચાલતી હતી, મોલેક્યુલર બાયોલોજીનું પેપર હતું જેમાં હું બહુ વીક એ સબ્જેક્ટમાં. હવે મેં મારી સિનિયરને કોલ કર્યો. એટ ધેટ ટાઈમ એ બહુ વધારે હોશિયાર હતી, એ ક્લાસમાં ઓલવેઝ એ ટોપ કરતી. તો મેં કીધું ભાઈ મને સબ્જેક્ટ મને પાસ કરાવી દે, એટલું તો મને સમજાવી દે જે હું પેપર લખી શકું. તો કે કોઈ વાત મારી ઘરે આવી જા. તો રાત્રે હું મારી ફ્રેન્ડના મારી જે સિનિયર હતી એના ઘરે ગઈ. અમે લોકો ડિસ્કશન કરતા હતા ને એનું થીસીસનું ટોપિક જે હતું એ છે ને એલ્ગીમાંથી બાયોફ્યુલ બનાવવાનું હતું. તો એટ ધેટ ટાઈમ અમે લોકો એલ્ગીની બહુ બધી વાત કરી, બહુ એટલે બહુ બધી વાત કરી. ત્યારે અમે અલગ અલગ એલ્ગીના કયા ફીચર્સ છે, એનું શું યુઝફુલ છે, એ બધી વસ્તુ અમે ડિસ્કશન કરતા હતા. તો એમાં એ સપ્લિમેન્ટ તરીકે થાય છે, કોસ્મેટિકમાં યુઝ થાય છે. પછી મને એમ થયું કે ફૂડમાં શું કામ ન થાય? તો આ આઈડિયા મારા મગજમાં એટ ધેટ ટાઈમ મને આવી ગયો, કારણ કે મને નાનપણથી અલગ અલગ જમવાનું, મારી રોટલી ભલે ગોળ ના બને પણ મને નવી નવી રેસીપી બનાવવાનો બહુ શોખ છે. તો એ જમવાનો કંઈક કીડો મારા મગજમાં નવું બનાવવાનો એવો કીડો તો કંઈક તો હતો જ. તો પછી ઘરે આવીને સ્ટડીનું મોલેક્યુલર બાયોલોજીનું સાઈડમાં મૂકીને મેં એલ્ગી વિશે સર્ચ કર્યું રાત્રે, અને ઘણું બધું રિસર્ચ કર્યું, રિસર્ચ પેપર વાંચ્યા, ટેકનિકલી થોડુંક નોલેજ લીધું, એ બધી વસ્તુ કરી. અને સવારે મોલેક્યુલર બાયોલોજીનું પેપર આપીને જે ટીમ બનાવી હતી બધામાં આ આઈડિયા શેર કર્યો. બધા કીધું ઓકે કોઈ વાંધો નહીં. અમે લોકોએ ફોર્મ ભરીને આઈડિયા સબમિટ કરી દીધો. આ વસ્તુ શરૂઆત થી ને સાંજે અમે લોકો એલ્ગી ગોતવા નીકળ્યા કે ચલો એલ્ગીને જોઈ તો ખરી કેવી દેખાય છે, એનો યુઝ કરો. આ આઈડિયા તો લઈ લીધો છે. પછી અમે લોકો એક ઓર્ગેનિક મોલમાંથી ડ્રાઈડ ફોર્મ એલ્ગી લીધી અને ઘરે આવીને અમે લોકો ટ્રાય કરતા કે ફૂડનું આપણે કોન્સેપ્ટ તો વિચારી લીધો, શું બને શું કંઈ ખબર નથી. તો 2-3 જણા મારી ઘરે આવ્યા હતા, ભક્તિ, નેન્સી જે મારા ટીમમેટ હતા એ લોકો મારી ઘરે આવ્યા હતા. તો હું એ લોકો માટે લીંબુ શરબત બનાવતી હતી. તો એમાં મેં સ્પિરુલિના નાખી દીધું. પછી એવી રીતે રોટલી બનાવી, સાંજે રોટલીમાં સ્પિરુલિના, જેટલી વસ્તુ બનાવી ને 2-5 દિવસમાં બધામાં સ્પિરુલિના એડ કરતી ગઈ. અને એ રીતે નેચર જાણ્યો સ્પિરુલિનાનો કે એનો કુકિંગ મેથડ કેવી રીતે હોય, એ બને કેવી રીતે, ખવાય ન ખવાય કેવી રીતે, મને કઈ આઈડિયા હતો નહીં. પણ એવી રીતે આ વસ્તુની શરૂઆત થઈ અને મેં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું. ત્યાંથી અમે લોકો બધા બહુ વધારે ફીચર્સ જાણ્યા, બધી વસ્તુ જાણી, ઘણી બધી વસ્તુ. આ આઈડિયા એ રીતે આ સ્ટાર્ટ થઈ અને એ આઈડિયા સ્ટાર્ટ કરીને અમે લોકો આ આઈડિયા કોલેજમાં પ્રેઝન્ટ કર્યો. તો કોલેજમાં બી બધાને આઈડિયા બહુ ગમ્યો અને એના ઉપરથી મને ગ્રાન્ટ મળી. તો આ આઈડિયાની શરૂઆત આવી રીતે થઈ હતી. મેં મોલેક્યુલર બાયોલોજીનું પેપર જે હતું એ પેપરમાં પછી રિઝલ્ટ આવ્યું તો એ પેપરમાં હું ફેલ થઈ ગઈ હતી. પણ આઈ એમ વેરી લકી કે એટ ધેટ એ જ દિવસે મને આઈડિયા આવ્યો હતો ને મેં એના પર ફોકસ કર્યું અને અત્યારે હું અહીંયા તમારા શોમાં બેઠી છું. વેરી સચ અ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. મતલબ ખૂબ સરસ. તો હવે એક છે કે તમને આ રીતે આઈડિયા આવ્યો, પણ એક સ્ટાર્ટઅપ માટે જ્યારે આપણે વિચારતા હોય કે આઈડિયા ઉપર તમે બિઝનેસ બનાવો છે, તો એ ક્લિક ક્યારે થયું કે નો આ જ આઈડિયા છે કે જેને લઈને મારે એક એમ્પાયર ઊભું કરવું છે? એ તમે કઈ રીતે ડિસાઈડ કર્યું? બીકોઝ એમાં ઘણું બધું આવે કે આપણે માર્કેટ એનાલિસિસ કરો તમે કે આ વસ્તુનું માર્કેટ કેવડું છે શું નહીં, તો એ તમે કઈ રીતે કર્યું? સાચી વાત, પહેલા મેં માર્કેટ એનાલિસિસ કર્યું જ નહોતું. પહેલા મને સ્ટાર્ટઅપનો જ આઈડિયા આવ્યો હતો. એ રીતે કે એલ્ગીનું થોડુંક 1.5-2 મહિના સુધી આ વર્ક હેકેથોન ચાલતું હતું તો અમે લોકો થોડુંક રિસર્ચ કરતા હતા. બધી વસ્તુ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. એક પહેલા ઇન્ટરેસ્ટ હતો અને સેકન્ડ વસ્તુ હું એક ગામડામાં ગઈ હતી એ ટાઈમ ડ્યુરેશનમાં. તો અમે લોકો ઘણી ડિસ્કશન કરતા હતા, બધું આજુબાજુ જોતા હતા. તો ઘણા લોકો એવું હતું કે અમે લોકોએ ઓબ્ઝર્વેશન કર્યું અને ખુદ મેં પણ એક્સપિરિયન્સ કર્યું હતું કે આપણે જે કંઈ બી ખાઈ છીએ ને એ આપણને કમ્પ્લીટ ન્યુટ્રિશન નથી મળતું. હવે આપણે ખાઈ છીએ, હેલ્ધી વસ્તુ ખાઈ છીએ, પણ જે પ્રોપર ન્યુટ્રિશન મળવું જોઈએ ને એ ન્યુટ્રિશન મળતું નથી. તો એક ગેપ દેખાણું મને.
તો મેં કીધું આ ગેપને ફિલફિલ કરવા માટે સ્પિરિડિયા બેસ્ટ સોર્સ છે. એટ દેટ ટાઈમ ઘણા લોકો એવા જોયા હતા જે લોકોને પ્રોપર જમવાનું નથી મળતું, એના કારણે કેટલા કુપોષિત લોકો હતા. તો કુપોષણ માટેનું સૌથી બેસ્ટ સોલ્યુશન સ્પિરુલિના છે. એલ્ગી ઉપરથી આપણે કુપોષણને નાબૂદ કરી શકીએ છીએ. અને યુવા પેઢી જો માલન્યુટ્રિશન રહેશે, બરાબર, એ કુપોષિત રહેશે, તો ભારત દેશ છે વિકાસ નહીં પામી શકે. તો પહેલાની યુવા પેઢી છે, નાની જે પેઢી છે, જે નવી જનરેશન છે, જો એ પ્રોપર રીતે હશે, જે ઓબીસીડીમાં અત્યારે આપણે કેટલા નંબર સૌથી આગળ અત્યારે આપણે જોઈએ તો ઇન્ડિયા આગળ સૌથી વધારે રેન્ક કરે છે. તો જો માલન્યુટ્રિશન છે, ઓબીસીટી છે, એ બધા જેટલા બી લાઇફસ્ટાઇલ ડિસીઝીસ છે એ વધતા જશે. એ ખાલી એક જ વસ્તુ છે, ફૂડ. તમારી પ્રોપર ફૂડ હેબિટ જો તમે સુધારો તો એ વસ્તુમાં આપણે ઘણું ડિક્રીઝ લાવી શકીએ છીએ અને એક હેલ્ધી ઇન્ડિયા બનાવી શકીએ છીએ. તો એ મોટિવ સાથે જ એ પ્રોબ્લેમ મારા મગજમાં મને બહુ હિટ થયો અને આ વસ્તુ માટે જ મેં આ સંતૃપ્ત આહારની શરૂઆત કરી. સો મીન્સ તમારો વાય બહુ ક્લિયર હતો કે Yes. આ જે ગેપ છે માર્કેટમાં તમારે એ ફીલ કરવો હતો. સો યોર વાય ઇઝ વેરી ક્લિયર. એટલે તમારે પછી માર્કેટ રિસર્ચ એન્ડ ઓલની જરૂર નહોતી, કે તમારા આઈડિયાથી જ તમે ઇન્સ્પાયર થઈ અને આ કામ શરૂ કર્યું છે. વેરી નાઇસ. નાઉ વાય વોટ ઇઝ ક્લિયર, બટ હાઉ, કઈ રીતે કરવું? મતલબ આઈડિયાઝ તો ઘણા બધા મગજમાં હોય છે, કે એને એક્ઝિક્યુટ કઈ રીતે કરવું એ મેઇન પોઈન્ટ છે, કે ક્યાંથી શરૂઆત કરવી. બીકોઝ તમારી સામે આઈડિયા મોટો છે ઘણું બધું, પણ તમે સ્ટેપ બાય સ્ટેપ કર્યું કઈ રીતે એક્ઝિક્યુટ? એક્ઝિક્યુટ કરવામાં વસ્તુ એવી હતી કે કોલેજ મારું સ્ટડી પત્યું 12th પછી મેં 2 વર્ષ જોબ કરેલી હતી. પછી મેં મારું એજ્યુકેશન પાછું કોલેજ સ્ટાર્ટ કરી હતી. તો એ બે વર્ષમાં મેં જે જોબ કરી હતી ને, એ એક્સપિરિયન્સ મને ત્યાં બહુ કામ આવ્યો. હું બિઝનેસ બેકગ્રાઉન્ડથી નથી આવતી. અમારા ફેમિલીમાં પર્ટિક્યુલર કોઈ એવું નથી કે જે બિઝનેસ કરતું હોય. મારું એજ્યુકેશન તો સાયન્સ ફિલ્ડનું હતું, મને ટેકનિકલ નોલેજ હતું, પણ એક્ઝિક્યુશન કેવી રીતે કરવું એ બધી વસ્તુનું નોલેજ હતું નહીં, અને હજુ પણ નથી. હું એમ કહી શકું, હું હજી શીખું જ છું. કારણ કે એ આ વસ્તુ એવી છે કે જેટલું તમે શીખશો નવું નવું આવતું જ જશે, અને આપણે એ અપડેટ રહેવું જ પડશે અને શીખવું જ પડશે. તો જે મારી જોબની જે જર્ની હતી 2 વર્ષની, ત્યારે મને અહીંયા બહુ કામ આવી. મેં પહેલા એક આઈડિયા મારી પાસે ક્લિયર હતો, મારે શું કરવું છે, કેવી રીતે કરવું છે એ મારી પાસે હતું. પછી સ્ટેપ બાય સ્ટેપ મેં વસ્તુ સ્ટાર્ટ કરી. એમાં મારી કોલેજે મને બહુ હેલ્પ કર્યું. હું મારવાડ યુનિવર્સિટીમાં સ્ટડી કરેલું છે ને, ત્યાં ઇન્ક્યુબેશન સેન્ટર છે. તો એ ઇન્ક્યુબેશન સેન્ટરમાં મને બહુ મેન્ટરશિપ મળી. એક્ઝિક્યુશન કેવી રીતે કરવું, એનાલિસિસ કેવી રીતે કરવું, આ સ્ટેપ બાય સ્ટેપ. સૌથી વધારે મેન્ટરશિપની જરૂર હોય છે, ગાઈડન્સની જરૂર હોય છે કોઈ નવી વસ્તુ કરતા હોય ત્યારે. તો ત્યાં ઇન્ક્યુબેશન સેન્ટરથી મને બહુ બેનિફિટ મળ્યા છે. અને થેન્ક્સ ટુ હું અત્યારે જે કંઈ બી છું, એમ કહી શકું કે એનો મોટો ક્રેડિટ મારવાડ યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરને જાય છે, જેને મને નર્ચર કરી છે, જેના કારણે એ સેન્ટર તરફથી મને જે ગાઈડન્સ મળ્યા છે, જે નવા નવા લોકોને મળી છું, જે લોકો બિઝનેસ કરતા હોય એ લોકોને મળ્યા છે. તો એ લોકોનો એક્સપિરિયન્સ જોઈને કે શું ન કરવું, કારણ કે શું કરવું તો આપણને ખબર છે, પણ શું ના કરવું ને એ સૌથી વધારે મહત્વનું રાખે છે. તો એ બધી વસ્તુ શીખવા મળી મને. તો એ જ કે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યો, એમાં R&D કર્યું કે પ્રોપર રીતે એને એક્ઝિક્યુટ કરવા માટે R&Dની જે જરૂર પડે છે. જે બોલીએ છીએ એ ક્લેમ કરીએ છીએ એને પ્રોપર પેપર ઉપર અથવા કંઈક પ્રૂફ ઓફ કોન્સેપ્ટ, જે આપણે POC કહીએ, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ, જે સ્ટાર્ટઅપ લેંગ્વેજમાં અત્યારે બહુ વધારે ફેન્સી વર્ડ થઈ ગયો છે, રાઈટ? તો એ સૌથી વધારે મહત્વનું છે. તો એ જરૂરી છે. તો એ સૌથી પહેલા POC, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ, જે હું બોલું છું એ સાબિત કરીને ઓન પેપર, સાયન્ટિફિક ડેટા, એ બધી વસ્તુ સ્ટાર્ટ કરી. પછી માર્કેટ નાનું મોટું એનાલિસિસ કર્યું કે 5 લોકોને, 10 લોકોને, 20 લોકોના બંચમાં પ્રોડક્ટ ટેસ્ટ કરાવી, એનાલિસિસ કર્યું, પાછું રીફ્રેમ કર્યું, લોકોના ક્રિટિક્સ લીધા. વધારે વખાણ તો બધા લોકો કરશે, પણ ક્રિટિક્સ લઈને એની ઉપર કામ કરવું એ મહત્વનું હું એવું માનું છું. કે હું વધારે પડતું ક્રિટિક્સ વધારે જોઉં છું, કે હું લોકોને એમ જ કહું કે તમે મારી પ્રોડક્ટ કેવી લાગી ને, કે શું કમી છે, કે હું કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકું, રાઈટ? એ વસ્તુ, કારણ કે ઇમ્પ્રુવમેન્ટ ઇઝ અ કી ઓફ ફોર સક્સેસ. તો એ ઇમ્પ્રુવમેન્ટ કરીને એ જ લોકો શું ઈચ્છે છે, લોકોને શું જોઈએ છે, આપણે એ જો પ્રોપર રીતે આપી દઈએ તો ધીરે ધીરે આ જ રીતે મેં શરૂઆત કરી અને આ જ સ્ટેપ મેં ફોલો કર્યા. ઓકે મેમ, તમે ઇન્ક્યુબેશનની વાત કરી. સો ઇન્ક્યુબેશન સેન્ટર્સ ઘણા બધા છે અત્યારે. આપણે થેન્ક્સ ટુ મે બી ગવર્મેન્ટના સપોર્ટ બી સારો છે કે તમે કોઈ સ્ટાર્ટઅપ માઇન્ડમાં હોય તો તમે આ રીતે ગાઈડન્સ લઈ અને એના થ્રુ આગળ વધી શકો. તો થોડું વધારે આને ઇલેબોરેટ કરો કે તમારો ઇન્ક્યુબેશનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, અને અત્યાર સુધીમાં તમે ક્યાં ઇન્ક્યુબેશન સેન્ટર્સનો એક્સપિરિયન્સ લીધો છે એ જણાવો. ચોક્કસ. ઇન્ક્યુબેશન સેન્ટરનો સપોર્ટ બહુ સારો એવો હોય છે. લાઈક થેન્ક્સ ટુ, તમે જે વાત કરી ગવર્મેન્ટે, થેન્ક્સ ટુ ગવર્મેન્ટ, કે પહેલા કેવું હતું, લોકોને
સ્ટડી ઉપર ફોકસ કરું હતું, સ્પોર્ટ્સ પછી આવ્યું. હવે બિઝનેસ માઇન્ડસેટ કોઈનો હોય ને, રાઈટ, તો એ અત્યારે ઇન્ક્યુબેશન સેન્ટરના કારણે સારું કોલેજથી ડેવલપ થઈ જાય છે. જે બેનિફિટ બહુ લાંબા ગાળે બહુ સારું એવું બેનિફિટ થઈ જાય, લોકોને ક્લિયર પણ હોય છે. હું મારી વાત કરું તો મને બહુ બધા ગાઈડન્સ મળ્યા છે. મેં મારવાડ યુનિવર્સિટીનું સૌથી વધારે મને મારવાડ યુનિવર્સિટીમાંથી ઇન્ક્યુબેશન સેન્ટરનો બહુ સારો સપોર્ટ મળ્યો છે. એના પછી સાવલી ઇન્ક્યુબેશન સેન્ટર વડોદરા, ત્યાંથી મને બહુ સારો સપોર્ટ મળ્યો છે. પછી જયપુર નિયામ, રાઈટ, ત્યાંથી મને બહુ સારો સપોર્ટ મળ્યો છે. આ 3 ઇન્ક્યુબેશન સેન્ટર જે છે જેનાથી મને બહુ સારો બેનિફિટ મળ્યો છે. અને બધી ઇન્ક્યુબેશન સેન્ટરના પોતપોતાના ક્રાઇટેરિયા હોય છે, કંઈક કંઈક સ્પેશિયાલિટી હોય છે. અને આ 3 ઇન્ક્યુબેશન સેન્ટરમાં હું પોતે ઇન્ક્યુબેટેડ છું. અને ત્યાંથી મને અલગ અલગ ટાઈપના અલગ અલગ સપોર્ટ મળે છે, અલગ અલગ જાણકારી મળે છે, અલગ અલગ હેલ્પ મળે છે. કોઈક જગ્યાએ સાયન્ટિફિક હેલ્પ મળે છે, કોઈક જગ્યાએ ટેકનિકલ હેલ્પ મળે છે, કોઈક જગ્યાએ બિઝનેસ રિલેટેડ હેલ્પ મળે છે. તો સ્ટાર્ટઅપ માટે ઇન્ક્યુબેશન સેન્ટર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે એમ કહીએ ને કે નાનું બેબી હોય, રાઈટ, જે 9 મહિના પ્રેગ્નન્સી 9 માં કોઈ બનતી હોય, તો 9 મહિના જે બાળક એના કોખમાં હોય એ કેવું વધારે પડતું મહત્વની ધરાવતી. તો ઇન્ક્યુબેશન સેન્ટર એ જ વસ્તુ છે કે પ્રેગ્નન્સી પીરિયડ આપણે જેને કહીએ એ જ વસ્તુ છે કે જે આપણને નર્ચર કરે છે, જે આપણને બધી વસ્તુ પૂરી પાડે છે, જે આપણને ખ્યાલ નથી હોતો, જે આપણે લેક કરીએ છીએ. સપોઝ હું મારી વાત કરું તો હું સાયન્ટિફિક વેમાં મારું નોલેજ બહુ સારું હતું, પણ બિઝનેસ રિલેટેડ મારું નોલેજ બહુ ખરાબ હતું. તો ઇન્ક્યુબેશન સેન્ટરથી મને એ અપ્રોચ મળે છે, લોકો સુધી મારી વાત પહોંચાડવાનો મને મોકો મળે છે, લોકોને મળવાનો મોકો મળે છે, કે એવા લોકો સાથે હું મને મેન્ટરશિપ મળે છે, મને બિઝનેસ એનાલિસિસ મળે છે, બધી જ વસ્તુ મને ઇન્ક્યુબેશન સેન્ટર તરફથી મળે છે. તો એ બહુ સારી ભૂમિકા ભજવે છે. અને થેન્ક્સ, હું કાયમ માટે હું એમ કહું કે મારી પહેલી ઓફિસ, જેમ હોય ને કોઈ બી સ્ટાર્ટઅપ આપણે સ્ટાર્ટ કરતા, કઈ બી ધંધો કરતા હોય ને, આપણી પોતાની પહેલી ઓફિસ હોય, તો મને ઇન્ક્યુબેશન સેન્ટર તરફથી મળી છે. તો મારી પોતાની ઇન્ક્યુબેશન સેન્ટરમાં એક મારી પોતાની ઓફિસ છે, જેને હું મારી પોતાની કહી શકું કે આ મારી જગ્યા છે, કે આ મારું સ્ટાર્ટિંગ ડેઝ આપણા બહુ વધારે ગ્લોરી વાળા હોય છે. તો એ જ રીતે બહુ નાના નાના સપોર્ટ આપણને મળે છે, પણ એ બહુ મોટી આપણા માટે વિક્ટરી આપણે કહી શકાય એ હોય છે. મેમ, ઇન્ક્યુબેશન સેન્ટરને જો આપણે કેવું હોય સરળ ભાષામાં કે ઇન્ક્યુબેશન સેન્ટર એટલે શું, તો એ જણાવો. ઇન્ક્યુબેશન સેન્ટર અત્યારે ગવર્મેન્ટે મોસ્ટલી સારી સારી કોલેજીસમાં અમુક પોતાના અલગ જગ્યામાં ઇન્ક્યુબેશન સેન્ટર એવા કર્યા છે કે જ્યાં તમને કોઈ આઈડિયા લઈને તમે જાઓ છો, તો તમને A to Z તમારું એનાલિસિસ કરે છે, તમારું આઈડિયાનું એનાલિસિસ કરે છે કે આ માર્કેટ ફિટ છે કે નહીં, માર્કેટમાં આઈડિયાની જરૂર છે કે નહીં, તમે એને કેવી રીતે આગળ લઈ જઈ શકો છો. તમને ફંડિંગથી લઈને ગાઈડન્સથી માંડીને બધી જ વસ્તુ તમને ઇન્ક્યુબેશન સેન્ટર હેલ્પ કરે છે. નર્ચર કરવા, તમારું સ્ટાર્ટઅપને નર્ચર કરવાનું કામ ઇન્ક્યુબેશન સેન્ટર કરે છે. એમાં ગવર્મેન્ટ ફંડિંગ પણ આવી ગયું, નેટવર્કિંગ પણ આવી ગયું, મેન્ટરશિપ પણ આવી ગયું, અને પ્રૂફ ઓફ કોન્સેપ્ટની જે વાત કરીએ આપણે, એ તમે આઈડિયા ખાલી વાત કરો છો, એ વાતને ફિઝિકલ મોડમાં લાવવા માટેનું જે કામ જે છે ઇન્ક્યુબેશન સેન્ટર કરે છે. મતલબ ઇન શોર્ટ, તમારી પાસે જો ખાલી કોઈ ધંધો કરવા માટે આઈડિયા છે, બીજું કંઈ નથી, તો તમે એ આઈડિયા લઈ અને ઇન્ક્યુબેશન સેન્ટર જઈ શકો છો, અને એ તમારા આઈડિયામાંથી એ બિઝનેસ બની શકે કે નહીં એ પણ કહેશે, અને જો થઈ શકે તો એના માટે બધી જ મદદ કરશે. ઓકે મેમ, ફંડિંગની વાત કરીએ હવે. તો પહેલા તો ગવર્મેન્ટ ફંડિંગના ક્રાઇટેરિયા શું હોય છે, અને ફંડિંગ કઈ રીતે યુઝફુલ થઈ શકે એ કહો. ગવર્મેન્ટ ફંડિંગની વાત કરીએ તો ગવર્મેન્ટ ઘણી રીતે ફંડ કરે છે સ્ટાર્ટઅપને. એમાંની પહેલા આપણે વાત કરીએ તો ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે. ગવર્મેન્ટ ગ્રાન્ટ એટલે ગ્રાન્ટ કોઈ દી પાછી નથી આપવાની હોતી. દેર ઇઝ લોટ્સ ઓફ કન્ફ્યુઝન લોકોને હોય છે, રાઈટ, કે ગવર્મેન્ટને આપણે પૈસા પાછા આપવાના હોય છે, આ તે ઘણું બધું એવું હોય છે. એ ગ્રાન્ટ કોઈ દિવસ ગવર્મેન્ટને પાછી નથી આપવાની હોતી. એમાંની પહેલી ગ્રાન્ટ આપણે જે વાત કહીએ એ સીડ ફંડ આપણે કહી શકાય, જે પ્રી સીડ ફંડ કહી શકાય. આપણે એમ કહી શકીએ કે એ 2 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. એમાં SSIP, ન્યુજન એવી ઘણી બધી ગ્રાન્ટ છે, જે 2 લાખ રૂપિયા કોઈ સ્ટુડન્ટને આપે છે ગવર્મેન્ટ ઇન્ક્યુબેશન સેન્ટર થ્રુ, કે તમે તમારા આઈડિયાને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ, તમે જે બોલો છો એને થોડુંક તમે ફિઝિકલ સાબિત કરીને, થોડુંક એના પર વર્ક કરીને તમે એને પ્રૂફ કરો એ વસ્તુને. એ 2 લાખ રૂપિયા સુધીની ગવર્મેન્ટ પહેલા ગ્રાન્ટ આપે છે, જે પાછી નથી આપવાની હોતી, જે મને પણ મળેલી છે. જેના કારણે મેં એલ્ગીની 2-3 પ્રોડક્ટ બનાવી હતી એના ઉપર, એના ઉપર એનાલિસિસ મેં કર્યું હતું. એના પછીની ગ્રાન્ટ હોય 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 20 લાખ, 25 લાખ, 50 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ગવર્મેન્ટ આપે છે, જે નોન રિફંડેબલ હોય છે ગ્રાન્ટ.
બીજી ઘણી બધી એવી સ્કીમ હોય છે જે તમને R&D માટે આપે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આપે છે. તમે એમાંથી કોઈ IP તમે ક્રિએટ કરી શકો, અથવા તમે કોઈ અલગ અલગ એવી વસ્તુ બનાવી શકો જે ખરેખર જરૂર છે. કોઈ લેબ ટેસ્ટ કરવાની જરૂર, કોઈ મેડિસિન હોય તો તમારે લેબ ટેસ્ટની જરૂર હોય છે, અથવા હ્યુમન ટ્રાયલ હોય છે, એનિમલ ટ્રાયલ હોય છે. R&D બધી જ વસ્તુ માટે ગવર્મેન્ટ તમને ફંડ આપે છે. એ 50 લાખથી લઈને અપ ટુ 1 કરોડ સુધીની ગવર્મેન્ટ ગ્રાન્ટ તમને આપે છે. અમુક એવી સ્કીમ ગવર્મેન્ટની હોય છે, તમે એક કંપની બનાવી લીધી, એક સ્ટાર્ટઅપ તમે બનાવી લીધું, પછી એને રન કરવા માટે બી અમુક ફંડ જોતા હોય છે. તો એમાંથી ગવર્મેન્ટની સ્કીમ છે ઘણી બધી, જે ઓછા EMI ઉપર અથવા ઓછા ઇન્ટરેસ્ટ ઉપર તમને સારી એવી સબસિડી ઉપર બેઝ ઉપર તમને લોન આપે છે. તો એ ઘણી બધી સ્ટાર્ટઅપ રેટ DPIIT અત્યારે હમણાં સ્ટાર્ટ ગવર્મેન્ટે કર્યું છે કે DPIITમાં 10 વર્ષ સુધીમાંથી કોઈ બી 3 વર્ષ તમે ટેક્સ તમારે ભરવાનો નથી હોતો એઝ અ સ્ટાર્ટઅપ. તો એ ઘણા બધા ગવર્મેન્ટના ઇનિશિયેટિવ છે જેનાથી એઝ સ્ટાર્ટઅપને બહુ બધા બેનિફિટ થાય છે. ઓકે મેમ, તમે જે ગ્રાન્ટની વાત કરી, તો અત્યાર સુધીમાં તમને કેટલી ગ્રાન્ટ મળેલી છે? મને સૌથી પહેલી મારી ગ્રાન્ટ જે ન્યુજન IDC મારવાડી યુનિવર્સિટીમાંથી મને મળેલી હતી, જે 2 લાખ રૂપિયાની હતી. મને બીજી જે ગ્રાન્ટ મળેલી છે એ સાવલી ઇન્ક્યુબેશન સેન્ટર આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ મળેલી છે. જે ફેલોશિપમાં મને 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળેલી છે, અને 18 મંથ સુધી મને દર મહિને ફેલોશિપ આવે છે 25,000 રૂપીસ. સો કોઈ સસ્ટેનેબલ અલાઉન્સીસ તરીકે આ યુઝ કરી શકાય છે. તો એ બહુ STBI નું બહુ સારું ઇનિશિયેટિવ છે, આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ, જે R&D કરવા માટેની છે. તો મને અત્યાર સુધીમાં 2 ગ્રાન્ટ મળેલી છે. ઓકે, અને આ ગ્રાન્ટ મેળવવા માટે જો કોઈને એપ્લાય કરવું હોય તો કઈ રીતે એપ્લાય કરી શકે, યા તો શરૂઆત કઈ રીતે થઈ શકે આની? સૌથી પહેલા તમારો સ્ટાર્ટઅપનું નેચર શું છે એના બેઝ ઉપર તમે અપ્લાય કરી શકો. ઘણા ઇન્ક્યુબેશન સેન્ટર્સ જે હોય છે એ ડોમેન સ્પેસિફિક હોય છે. અમુક ઇન્ક્યુબેશન સેન્ટર્સ એવા હોય છે જે એગ્રીકલ્ચર ઉપર ફોકસ કરે છે, ફૂડ ઉપર ફોકસ કરે છે, એરોનોટિકલ એન્જિનિયરિંગ ઉપર ફોકસ કરે છે, હેલ્થકેર ઉપર ફોકસ કરે છે. સૌથી પહેલા તમારો ડોમેન ડિસાઇડ કરવો પડે છે. એ ડોમેન રિલેટેડ એ ઇન્ક્યુબેશન સેન્ટરમાં તમારે અપ્રોચ કરવાનો હોય છે. અને ગવર્મેન્ટની અમુક ગ્રાન્ટ્સ આવતી રહેતી હોય છે. તો એ ગ્રાન્ટ રિલેટેડ તમારે જોતું રહેવાનું, તમારા ડોમેનમાં તમને કઈ ટાઈપની ગ્રાન્ટ રિક્વાયરમેન્ટ છે. સૌથી પહેલી જે આવે છે જે મેં તમને વાત કરી 2 લાખ રૂપિયાની હોય છે. 2 લાખ, 5 લાખ, 25 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ સુધીની ઘણી બધી ગ્રાન્ટ અવેલેબલ હોય છે. તો તમારા સૌથી પહેલા ડોમેન સિલેક્ટ કરવાનો હોય છે, અને એના પછી ધીરે ધીરે તમે કયા ઇન્ક્યુબેશન સેન્ટરને સપોર્ટ કરો છો અને ઇન્ક્યુબેશનમાં કઈ ટાઈપની ગવર્મેન્ટ ગ્રાન્ટ હોય છે એ રીતે તમે અપ્રોચ કરી શકો છો. ઓકે, ગેટ ઇટ. મતલબ એનો સ્ટાર્ટિંગમાં બી આપણે ઇન્ક્યુબેશનની હેલ્પ તો લેવી જ પડશે ફોર ગ્રાન્ટિંગ ઓર ફંડિંગ. ઓકે, સો ગવર્મેન્ટ ગ્રાન્ટ સિવાય પણ જો ફંડિંગના આપણને મળી શકે કે કેમ? ગવર્મેન્ટ, હા, આપણે ઘણી બધી ગવર્મેન્ટ પોતે હેકેથોન ઓર્ગેનાઇઝ કરતી હોય છે, એમાં પણ ગ્રાન્ટ હોય છે. પછી અમુક સ્કીમ્સ અંડર હોય છે, એમાં પણ ગવર્મેન્ટની ગ્રાન્ટ હોય છે. તો એમાં ઇનડાયરેક્ટલી પણ તમે અપ્લાય કરી શકો છો, પણ એ અમુક રેર કેસમાં આવતું. એ તમારે અપડેટેડ ગવર્મેન્ટની સાઇટ ઉપર તમારે અપડેટેડ જોવું પડતું હોય છે. ઇન્ફોર્મેશન બધી એમાંથી જ આવતી હોય છે. ઓકે, સો યુ કેન સજેસ્ટ, તમે કોઈ એક કે બે એવી સાઇટ કહી શકો જેમાં આપણે અપડેટ રહી શકીએ? આ રીતના કોઈ ઇન્ક્યુબેશન સેન્ટર્સ માટે બી કહી શકો તમે, યા તો ગવર્મેન્ટની કોઈ સ્કીમ્સ આવે છે કે ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ છે તો એના માટે? એવી ઘણી બધી, હું એ જ કહું છું કે ડોમેન સ્પેસિફિક હોય છે. મોસ્ટલી ડોમેન સ્પેસિફિક તમે લિંક્ડઇન ઉપર વધારે એક્ટિવ રહી શકો છો. પછી સપોઝ તમે ગુજરાતમાં રહ્યો છો તો આપણી ગુજરાતમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, અમુક એવી ચેનલ્સ છે, અમુક ટેલિગ્રામની ચેનલ્સ છે. તમે ડાયરેક્ટલી સ્ટાર્ટઅપ ફંડ રિલેટેડ અથવા તમારા ડોમેન સ્પેસિફિક તમે સર્ચ કરશો તમે મળી જ જશે. સ્પેશિયલી લિંક્ડઇન ઉપર વધારે અપડેટેડ હોય છે. તો તમે લિંક્ડઇન ઉપર તમારા ડોમેન સ્પેસિફિક ઉપર તમે વસ્તુ સર્ચ આઉટ કરો તો તમે ઇઝીલી તમને મળી જાય છે. ઓકે મેમ, સો કોઈ પણ સ્ટાર્ટઅપ માટે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ક્લિયર કે આઈડિયા. પહેલા તો તમારો આઈડિયા મતલબ વાય ક્લિયર હોવો જોઈએ કે તમારે શું કરવું છે, શા માટે કરવું છે. લાઈક બીજો સ્ટેપ આપણે કીધો કે તમારે એક્ઝિક્યુટ કરવા માટે પહેલાં તો ઇન્ક્યુબેશનનું તમે સહારો લઈ શકો છો. ત્યાંથી તમને પૂરી હેલ્પ મળી શકે, ફંડિંગ. આફ્ટર દેટ તમે સ્ટાર્ટ કરી શકો. તો તમારી જર્નીમાં થોડુંક તમારી સ્ટાર્ટઅપ જર્ની વિશે જણાવો, કે તમે જેમ કીધું કે તમે ઇન્ક્યુબેશનનું લીધું, બટ તમારું જે પ્રોડક્ટ છે એ પહેલાં ક્યાંથી સ્ટાર્ટ થયું હતું, તમે કયા પ્રોડક્ટથી સ્ટાર્ટ કર્યું હતું, અને ધીમે ધીમે પરફેક્શન લાવતા અત્યારે પ્રોડક્ટ ક્યાં ઊભું છે? બિકોઝ આપણને કેવું હોય કે માઇન્ડમાં કેવું હોય કે જ્યારે પરફેક્ટ થઈ જાય ને મારી આ વસ્તુ કે મારું આ પ્રોડક્ટ, ત્યારે હું એને માર્કેટમાં લોન્ચ કરીશ. મે બી એ પરફેક્ટ ટાઈમ ક્યારેય આવતો જ નથી. લાઈક કે એ પ્રોડક્ટ ક્યારેય ડાયરેક્ટ તો પરફેક્ટ ના જ થઈ શકે. લાઈક એક કોટ છે કે આપણે
જો કાર પાર્કિંગમાં હોય તો ક્યારેય ના શીખી શકે. વી શુડ ડ્રાઈવ ઇટ ટુ Exactly. લર્ન, રાઈટ? તો એ રીતે તમે ક્યાં ક્યાં ટ્રાયલ એન્ડ એરર કર્યા એ જણાવો. મેં એક પ્રોડક્ટ અમે રિસેન્ટલી લોન્ચ કરી છે, સ્પીજો બાઇટ્સ, જે જવાર બેઝ હેલ્ધી સ્નેક છે એલ્ગી સાથેનું. તો એ પ્રોડક્ટ અમે લોકોએ R&D જો સ્ટાર્ટ કર્યું આજથી 1.5 વર્ષ પહેલા. અત્યાર સુધીમાં અમે લોકોએ 700 ટ્રાયલ્સ કરેલા છે. 700 ટ્રાયલ્સ ખાલી સ્પીજો બાઇટ્સ બનાવવાના, એના ફ્લેવરિંગના. અને હું શું કરતી પહેલા સ્ટાર્ટિંગમાં અલગ અલગ 5-6 સ્પીજો બાઇટ્સ જે અમે બનાવ્યા હતા જવારના સ્પીજો બાઇટ્સ અમે લઈ આવી, અલગ અલગ મસાલાના માસ્કિંગ કરીએ અને લોકો પાસે રાખીએ અને લોકોને ટેસ્ટ કરાવીએ કે લોકોને ટેસ્ટ, અને પછી એને રેટ આપવાનું કહીએ, તમે મને રેટ આપો. સૌથી વધારે જે રેટ આપ્યું હોય ને અને સૌથી વર્સ્ટ જે આપ્યું હોય, બરાબર, એ બંનેનું કમ્પેરિઝન કરાવીએ. એવી રીતે અલગ અલગ કોમ્બિનેશન કરીએ. પછી એમાં શું મસાલો વધારે છે, આમાં શું મસાલો ઓછો છે, એ કરીને અમે લોકો એવી રીતે ટ્રાયલ કર્યું હતું. પણ શરૂઆત જે અમારી થઈ હતી એ સૌથી પહેલા બીજી પ્રોડક્ટથી થઈ હતી, અને હું અત્યારે એન્ડમાં જે આવી છું એ અલગ પ્રોડક્ટથી આવી છું. એમાં ઘણો બધો ડિફરન્સ છે, કારણ કે સ્ટાર્ટિંગમાં આપણને શું લાગે ખબર છે, આપણી પ્રોડક્ટને આપણે છે ને બહુ આમ ચાહવા માંડીએ, એટલે આપણે કોઈક આપણે કંઈક કે આપણે સાંભળી ના શકીએ, રાઈટ? આપણે કેમ આપણે આમ પ્રેમ થઈ ગયો આપણી પ્રોડક્ટથી, કઈ નહીં, કોઈ કે તો હું તને મારું તો પરફેક્ટ જ છે, મારું તો બહુ સારું જ છે. એ વસ્તુ બહુ પ્રોબ્લેમ થતો સ્ટાર્ટિંગમાં. પણ પછી એક મોહ જ્યારે છોડી દઈએ ને કે આપણું જે મિશન ઉપર ફોકસ કરીએ ને કે આપણું મિશન શું છે, આપણે લોકો માટે બનાવીએ છીએ, તો એમાં આપણે ના આવવા જોઈએ, લોકો પહેલા આવવા જોઈએ. તો લોકોને જે જોઈએ છે કે લોકો માટે આપણે કરીએ છીએ, તો લોકોને જે ગમે ને આપણે એ રીતે કરીએ. તો એ રીતે અમે લોકોએ સૌથી પહેલી જે પ્રોડક્ટ હતી એ પ્રીમિક્સ ડ્રિંકની હતી, જે અમે પેટન્ટ કરાવેલી છે. એ પ્રીમિક્સ ડ્રિંકની સૌથી પહેલા અમે લોકોએ ટ્રાયલ કરી હતી, અને એના પછી અમે લોકો સ્નેક્સ બેઝ ઉપર આવ્યા. પહેલા અમે પ્રીમિક્સ ડ્રિંક્સ ઉપર હતા ને પછી અમે લોકો સ્નેક્સ ઉપર આવ્યા. તો એ ડ્રિંકમાં બી લોકોને અલગ અલગ ફ્લેવર બનાવીને અમે લોકો ટેસ્ટ કરાવતા અને ઘણું બધું કરાવતા. તો અમે ટ્રાયલ્સ એન્ડ એરર્સ બહુ બધી આવતી, એટલે કોક વાર મીઠું વધારે પડી ગયું હોય, કોક વાર આ વધારે હોય, કોક વાર ઓલું વધારે હોય. તો રિવ્યુઝ બધાના લઈને, અને એક મારું એવું હતું કે તમે બહુ સાચી વાત કરી, લોકોને એવું હોય કે એકવાર પરફેક્ટ પ્રોડક્ટ થઈ જાય ને પછી માર્કેટમાં મૂકે, પણ હું થોડીક એ વસ્તુમાં ડિફરન્ટ હતી. મેં ડે 1 થી જ મારી પ્રોડક્ટ જે હતી ને રો પ્રોડક્ટ એ માર્કેટમાં શું લોકો માટે મૂકી દીધી હતી, અને કન્ટિન્યુઅસલી જે ફીડબેક મને આવતા કે ને એ ઇમ્પ્રુવમેન્ટ હું કરતી ગઈ. કારણ કે જો હું લાસ્ટમાં હજી 2 વર્ષ થાય વસ્તુને, જો 2 વર્ષ પછી જો પ્રોડક્ટ મૂકી હોત ને, રાઈટ, તો હવે હું ચેન્જ કરવા બેસત ને તો એ મને બહુ અઘરું પડત. બેટર છે કે હું લોકોના ફીડબેક પહેલા જ લેતી ગઈ, અને એ જ રીતે હું સાથે સાથે એ વસ્તુમાં હું ઇમ્પ્રુવમેન્ટ કરતી ગઈ અને મેં માર્કેટમાં મૂક્યું છે. તો એવી જ રીતે બધી પ્રોડક્ટનું મેં એવી જ રીતે કર્યું. મેં કોઈ સાચો ટાઈમને વેઇટ નથી કર્યો. મારું પહેલું પેકેજિંગ મને યાદ છે, સિમ્પલ ઝીપ પાઉચ નોર્મલ જે આવતું હતું ને, કઈ જસ્ટ નોર્મલ એક ખાલી લખેલું પેકેટ હતું, એ પણ મેં સેલ કર્યું છે. અને અત્યારે પ્રોપર બ્રાન્ડિંગ સાથેનું બોક્સ જે છે એ પણ હું અત્યારે સેલ કરું છું. તો મેં કોઈ પરફેક્ટની રાહ નથી જોઈ. પહેલા એવું હતું કે બ્રાન્ડ આઈડેન્ટિટી ક્રિએટ કરવી છે, પછી મને એમ થયું કે નહીં, હું પોતાને યાદ કરાવડાવું છું મારું મિશન શું હતું. ઘણી વખત એક મોહ આવી જાય, આપણે લોકોને જોઈએ ને એટલે આપણા મિશનથી આપણે થોડોક ટાઈમ માટે ભટકી જાય, આપણે અંદર મનમાં લાલચ આવી જાય, ઓકે આ મેં બનાવ્યું છે, મેં કઈ યુનિક કર્યું છે, તો લોકો મને પણ ઓળખે, મને પણ આ વસ્તુ કરે, એક ફેમની ઓલી શું કે કેમ થઈ જાય. મિશન જે હતું ને આપણું પાછળ જતું રહે છે. પણ હું રોજ મારી જાતને પછી યાદ કરાવડાવું કે મારે મારા મિશન ઉપર ફોકસ કરવાનું છે. મારે લોકોને હેલ્ધી બનાવવા છે, લોકોને હેલ્ધી ખાતા કરવા છે. લોકો હેલ્ધી તો ખાય છે, પણ જે એલ્ગી બેઝ જે પ્રોડક્ટ જે છે મારે લોકોને એ ખવડાવી છે, ન્યુટ્રિશન જે લોકોને પ્રોબ્લેમ જે છે ત્યાં સુધી પહોંચાડવા છે, રાઈટ? એ મિશનને ફોકસમાં રાખીને, મગજમાં રાખીને એ વસ્તુને કોન્સ્ટન્ટ કરીને એ વસ્તુ હું કરું છું અત્યારે. ઓકે મેમ. સો બેઝિકલી તમે જે અત્યારે કીધું કે સ્પીજો બાઇટ્સ જે આપણે અત્યારે પ્રોડક્ટ છે, તો એમાં મિલેટ, આઈ થિંક કે ઇન્ડિયામાં ફર્સ્ટ એ પ્રોડક્ટ છે કે જે મિલેટ અને સ્પિરુલિના બેઝડ તમે પ્રોડક્ટ બનાવો છો. એ વાત વિશે થોડુંક જણાવો કે હાઉ ઇટ બીકમ ફર્સ્ટ ઇન ઇન્ડિયા. ચોક્કસ. આપણે જો અત્યારે સર્ચ કરશો ને તો એલ્ગી બેઝ પ્રોડક્ટ નહીવત ઇન્ડિયન માર્કેટમાં મળે છે. એલ્ગી રિલેટેડ એલ્ગી તમને મળશે ટેબ્લેટના ફોર્મમાં, સ્પિરુલિના બેઝ પાવડર ફોર્મમાં મળશે, એનર્જી બારમાં હજી કોઈક જગ્યાએ મળશે, પણ સ્નેક્સ બેઝમાં એલ્ગી કોઈ નથી યુઝ કરતું મિલેટ સાથેનો યુઝ કરીને. તો અમે રાજકોટથી ઇન્ડિયાના પહેલા છીએ જે મિલેટ અને સ્પિરુલિનાનો બેઝનું સ્નેક્સ પ્રોડક્ટ બનાવીએ છીએ. અમારી પ્રોડક્ટમાં 0 કોલેસ્ટ્રોલ, 0 ટ્રાન્સફેટ, 0 શુગર, નથી કોઈ પ્રિઝર્વેટિવ,
નો ઓનિયન, નો ગાર્લિક, હેલ્ધી મંચિંગ ઓપ્શન છે. સો એ રીતે અમે કહી શકીએ છીએ. તમે રિસર્ચ તમે ગૂગલ કરવાની તમને છૂટ છે. તમને ઇન્ડિયામાં કોઈ બી મિલેટ અને એલ્ગી બેઝ પ્રોડક્ટ નહીં મળે. વેરી નાઇસ. સો બેઝિકલી જે આપણે બેક ટુ ધ પોઈન્ટ કે શેવાળમાંથી આપણે જે વાત કરી કે આ પ્રોડક્ટ બને છે, જે આપણે કીધું કે એની એક સ્પીસીસ છે સ્પિરુલિના, તો આની પણ ખેતી થતી હશે મે બી, તો એ કઈ રીતે થાય છે એનું થોડુંક હાઇલાઇટ આપો. ચોક્કસ. ઇન્ડિયા સૌથી લાર્જર એક્સપોર્ટર છે સ્પિરુલિના પાવડરમાં. આપણે બહુ સારી એવી ખેતી કરીએ છીએ, પણ લોકોને હજી એટલી અવેરનેસ નથી, સ્પેશિયલી ગુજરાતમાં. હવે ઘણા અમુક એરિયામાં ગુજરાતમાં સ્પિરુલિનાની ખેતી થવા માંડી છે, પણ સૌથી વધારે સાઉથ બાજુ, સાઉથ રિજનમાં સૌથી વધારે ખેતી થાય છે, કારણ કે ઇન્ડિયાનું જે વેધર છે, ભારતનું આપણું જે વેધર છે, એ પરફેક્ટ સુટેબલ છે સ્પિરુલિનાને ઉગાડવા માટે. કારણ કે એની ખેતી પોન્ડમાં થાય છે. એક આપણે જે હોજ જેને આપણે કહીએ, મોટો હોજ, આપણે હોજ નાનો હોય પણ થોડો મોટો આપણે બનાવી દઈએ, એમાં એની પ્રોપર ખેતી થાય છે. એની ઓછા જમીનની જરૂર પડે છે, ઓછા પાણીની જરૂર પડે છે, અને ઓછા માવજતની જરૂર પડે છે. તો આ એક નવી ટાઈપની, નવી તો ના કહી શકાય, પણ અત્યારના યુગમાં નવા ટાઈપની ખેતી છે, જે ઓછા મહેનતાણામાં, ઓછી જગ્યામાં, ઓછી રિસોર્સિસ યુઝ કરીને આપણે સ્પિરુલિનાની ખેતી કરી શકીએ છીએ. અને ઇન્ડિયા બહુ સારું એક્સપોર્ટ કરે છે. તો આપણે કહી શકાય ફ્યુચર છે એમ કહી શકાય. વન ઓફ ધી ખેતીની પદ્ધતિ આપણે આ વસ્તુ લાવી શકીએ છીએ. અને ગુજરાતમાં હવે ઘણા લોકો જે છે આ ખેતી તરફ વળ્યા છે. અને નોર્મલ ખેતી તો કરે છે, સાથે સાથે અમુક ખેતરમાં જગ્યા હોય છે ખેડૂતો, તો એ જગ્યામાં પણ ખેડૂતો ખેતી કરે છે. ઘણા ખેડૂતો અમારી સાથે અત્યારે જોડાયેલા છે. અને હજી અમે પણ, અમારું મિશન એ જ છે કે અમે ઘણા લોકોને ખેતી શીખવાડવા પણ માંગીએ છીએ. તો અમે 2-3 જણા જે છીએ, અમે લોકો ટ્રાય કરીએ છીએ કે લોકોને એજ્યુકેટ કરીએ, લોકોને ખેતી શીખવાડીએ પણ, અને લોકોને સ્પિરુલિના ખાતા પણ કહીએ. કારણ કે આપણે એક્સપોર્ટ જ કરીએ છીએ, આપણે બહારના દેશોને ખવડાવીએ છીએ, તો આપણે શું કામ ના ખાઈએ વસ્તુ. So basically we export the protein sources and we are deficient in the protein, like exactly. Okay. સો એક છે ઓઝોલાની જો હું વાત કરું તો જ્યાં સુધી મને ખબર છે, ઓઝોલા આપણે કેટલ ફીડ તરીકે પણ ઘણા ખેડૂતો વાપરે છે, કે એને જે ગાયો કે જે રાખેલું હોય ખેતરમાં, તો એના માટે ઓઝોલા એ યુઝ કરે છે એમને ખવડાવવા માટે. તો એમાં અને સ્પિરુલિનામાં શું ડિફરન્સ હોય છે? બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો છે. સ્પિરુલિના આપણે વાત કરીએ ને, તો બીકોઝ ઓઝોલાની તમે વાત કરી તો બધાને ખબર જ છે એના બેનિફિટથી માંડીને બધી વસ્તુ. હવે વાત સ્પિરુલિનાની આવે છે. તમને ખબર છે, ઘણા લોકો એમ કે છે કે કાચબો છે ને દરિયાઈ શેવાળ ખાય એટલે 100 વર્ષ જીવે. આ તમે કદાચ કહેવત સાંભળેલી હશે, બરાબર? મોટા લોકો છે ને આ બધી વસ્તુ બહુ કે કાચબો લાંબુ શું કામ જીવે, કારણ કે દરિયામાં રહેતું હોય, દરિયાઈ શેવાળ ખાય એટલે આટલું લાંબુ જીવે, બરાબર? તો સ્પિરુલિનામાં બહુ બધા ન્યુટ્રિશન વેલ્યુ હોય છે, જેને એટલે જ સ્પિરુલિનાને સુપર ફૂડ કહેવામાં આવે છે, જેમાં વિટામિન્સ, મિનરલ્સ, એસેન્શિયલ એમિનો એસિડથી ભરપૂર માત્રામાં હોય છે. તો કેટલ ફીડ માટે સૌથી બેસ્ટ સોલ્યુશન છે સ્પિરુલિના. ઇવન સ્પિરુલિના એક એવી વસ્તુ છે કે જે આપણે ગાયોને પણ આપી શકીએ છીએ. મછલી જે હોય છે, બરાબર, મછલીના ફૂડમાં પણ આપણે આપી શકીએ છીએ, અને હ્યુમન પણ કન્ઝ્યુમ કરી શકે છે, બરાબર? તો બધા જ લોકો આ સ્પિરુલિના જે છે કન્ઝ્યુમ કરી શકે છે, કારણ કે એમાં કમ્પ્લીટ સોર્સ ઓફ પ્રોટીન છે, ન્યુટ્રિશન, બધા જ ટાઈપના ન્યુટ્રિશન વેલ્યુ છે, અને પોટેશિયમ, મેગ્નેશિયમથી માંડીને બધા જ મલ્ટીવિટામિન્સ, ન્યુટ્રિશન, આ બધી તમે કયો એ બધી જ વસ્તુ સ્પિરુલિનામાં અવેલેબલ છે. તો ગાયો માટે કમ્પ્લીટ ખોરાક બની જાય છે, સ્પેશિયલી મછલીઓ માટે બી સ્પેશિયલ ખોરાક બની જાય છે, અને હ્યુમન માટે પણ ખોરાક એ સ્પેશિયલ બની જાય છે. પણ હું એવું નથી કહેતી કે ઘણા લોકોને આ વસ્તુ સાંભળશે ને તો ઘણા લોકોને એવું પણ હોય, લે ગાય જે ખાય એ આપણે ખાવાનું, જે માછલી ખાય છે એ આપણે ખાવાનું, બરાબર? પણ બધી વસ્તુનું છે અલગ અલગ પ્રોસેસ થતી હોય છે. હ્યુમન જ્યારે ખાતું હોય છે તો એને પ્રોપર રીતે પ્રોસેસ કરવામાં આવે છે, પછી સ્પિરુલિના ખાવામાં આવે છે. જ્યારે ગાયો માટેની જે હોય છે એની જે પ્રોસેસ હોય છે કે અલગ પ્રોસેસ હોય છે. તો બધી જ વસ્તુને ખાવા માટેની જે લોકો એન્ડ પ્રોડક્ટ જે બને છે એ બધી વસ્તુનો અલગ અલગ પ્રોસેસ થઈને લોકો સુધી પહોંચે છે. તો કમ્પ્લીટલી સેફ છે બધા માટે. તો આપણે એવું કહી શકીએ કે જે કેટલ ફીડ, જે ગાયોને ખવડાવવા માટે જે આપણે ઓઝોલા યુઝ કરી છે એ, અને જે આપણે આમાં સ્પિરુલિના જે પાવડર યુઝ કરી છે, બેઝ સેમ છે, બટ એની પ્રોસેસ કરીને ડિફરન્ટ પ્રોસેસ કરીને અલગ અલગ છે, અને ન્યુટ્રિશન વેલ્યુ પણ અલગ અલગ છે, આપણે કહી શકાય. ઓકે, ડન. હવે પાછી આપણે સ્પિરુલિનાની વાત કરીએ તો એના બેનિફિટ્સ એઝ તમે કીધા કે એમાં બધા જ ન્યુટ્રિશન્સ એન્ડ ઓલ અવેલેબલ છે, બટ જ્યારે તમે એક
અલગ કોન્સેપ્ટથી આવ્યા છો, જ્યારે તમે આટલો ઇનોવેટિવ આઈડિયાઝથી આવ્યા છો, તો ફોર શ્યોર તમને ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હશે અત્યાર સુધીમાં સ્ટાર્ટઅપમાં. એના વિશે થોડીક વાત કરો અને તમે કઈ રીતે એને ઓવરકમ કરી અને આગળ વધ્યા એ જણાવો. તમે સૌથી પહેલા જ વાત કરી શેવાળ ખાઈ પણ શકાય, રાઈટ? સૌથી મોટું ચેલેન્જ આ જ છે. શેવાળ ખાઈ શકાય? ઓફકોર્સ શેવાળ ખાઈ શકાય. આપણે પાણીમાં ટાંકામાં થતી હોય એ શેવાળની વાત નથી કરતા. આપણે એક બેક્ટેરિયાની વાત કરીએ છીએ, જે સાયનોબેક્ટેરિયા નામની વસ્તુ છે. સાયનોબેક્ટેરિયા જે પાણીમાં થાય છે, જેને આપણે સ્પિરુલિના, જેને આપણે શેવાળ કહીએ છીએ, એ એક ટાઈપના બેક્ટેરિયા જ છે. આપ દહીં પણ ખાતા હશો, બધા લોકો દહીં પણ ખાતા હશે, તો એમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે, રાઈટ? તો એ જ વસ્તુ, સેમ કોન્સેપ્ટ આમાં લાગુ પડે છે. બરાબર છે? દહીંમાં પણ બેક્ટેરિયા હોય છે, એવી જ રીતે સ્પિરુલિનામાં પણ બેક્ટેરિયા હોય છે. અને સાયનોબેક્ટેરિયા તો એવી વસ્તુ છે કે જેનો બહુ મોટો ફાળો છે. જો આપણે વાત કરીએ ને, તો એ કેવી રીતે, સાયનોબેક્ટેરિયાનું સૌથી મોટું કામ હતું ઓક્સિજન ફિક્સેશન કરવાનું કામ. જ્યારે અર્થ બનતી હતી, પૃથ્વીનો ગોળો, પૃથ્વી જ્યારે એન્વાયરમેન્ટ બનતું હતું, તો ઓક્સિજન ડિપોઝિટ જે કર્યું ને, સાયનોબેક્ટેરિયાએ કર્યું છે. કારણ કે આપણે એમ કહી શકીએ, જે લાઈફનું ફોર્મ જ્યારે બનતા હતા, ત્યારે ઘણી બધી સ્પિરુલિના ગ્રો થઈ હતી, ફોટોસિન્થેસિસ પ્રોસેસ થઈ હતી, અને એ સ્પિરુલિનામાંથી ઓક્સિજન રિલીઝ થયું હતું, જેના કારણે પૃથ્વી ઉપર ઓક્સિજન બન્યું હતું, ઓક્સિજનનું લેયર થયું હતું. તો આપણે જે અત્યારે ઓક્સિજન જેના કારણે લઈએ છીએ, એક સ્પિરુલિના સાયનોબેક્ટેરિયા જ છે. એ બેઝ છે, આપણે કહી શકીએ તો. તો મોટો ચેલેન્જ અત્યારે અમારા માટે એ જ છે કે લોકોને અવેર નથી કે આપણે સ્પિરુલિના ખાઈ પણ શકાય, શેવાળ ખાઈ પણ શકાય છે. તો મોટો ચેલેન્જ અત્યારે લેક ઓફ અવેરનેસનો છે કે લોકો જો એજ્યુકેટ થાય. અમે એ જ ટ્રાય કરીએ છીએ કે તમારા જેવા માધ્યમથી અમે લોકોને એજ્યુકેટ કરવા માંગીએ છીએ કે સ્પિરુલિના ખાઈ પણ શકાય છે, શેવાળ ખાઈ પણ શકાય છે. સો અત્યારે અમારો મોટો પ્રોબ્લેમ એક આ જ હતો અમારા માટે, અને હજી એ છે જ. ઓકે. એન્ડ ધ સેકન્ડ થિંગ કે એઝ અ વુમન, જે મેં પહેલા જ કીધું ને કે આપણો દેશ એક રીતે મહદઅંશે પુરુષ પ્રધાન દેશ છે. તો જ્યારે સ્પેસિફિકલી ફાર્મિંગ કે પછી બિઝનેસની વાત આવતી હોય, મે બી અત્યારના ટાઈમમાં એટલું નથી, બટ ઇટ્સ અ મેલ ડોમિનન્ટ, વી કેન સે દેટ. તો એઝ અ વુમન તમને કયા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા, એન્ડ અગેન હાઉ યુ ઓવરકમ દેટ? એઝ અ વિમેન હું વાત કરું, તમે ફાર્મરની વાત કરી, રાઈટ? તો 48% લોકો, 48% વિમેન્સ આપણા ઇન્ડિયામાં ખેતી કરે છે, પણ પ્રોપર એ લોકોને મહેનતાણું નથી મળતું. એ લોકો પાક વાવવાથી લઈને, વાવણી કરવાથી માંડીને, નિંદણ કરવાથી માંડીને, બરાબર, ફૂડ જમવાનું ઘરે બનાવવાથી માંડીને બધી જ વસ્તુ એક મહિલા કરે છે. પણ એઝ અ ફાર્મર, આપણે ખેડૂતની વાત કરીએ તો મગજમાં પહેલી ઇમેજ આપણને પુરુષ જ આવે છે. તમે જેવી રીતે વાત કરી, વિમેનની આપણે કોઈ ઇમેજ આપણા મગજમાં આવતી જ નથી, કારણ કે મોટું યોગદાન છે જ વિમેનનું, બરાબર? જમવાનું વાવવાથી માંડીને બનાવવા, થાળીમાં પીરસવા સુધીની બધી જ પ્રોસેસ છે ને, વિમેનનો બહુ મોટો ફાળો છે, પણ આપણે એને ગણતા નથી. એ સૌથી મોટું આ એક, આમ કહીએ, એ વસ્તુ જોઈને દુઃખ થાય છે કે ભારતમાં હજી આપણે એ વસ્તુમાં પાછળ છીએ. આપણે ખેડૂતને એક પુરુષ તરીકે કન્સિડર કર્યું છે, વુમન તરીકે કન્સિડર નથી કર્યું. સો સેમ રીતે એવું જ છે હજી. પણ હા, હું એક વસ્તુ કહી શકું કે મારી લાઈફમાં સચસ મને એવો જોઈને સાંભળીને દુઃખ થાય છે, પણ મેં એવો કોઈ દિવસ ફેસ નથી કર્યું વિમેન અને મેલ ડોમિનમાં. અત્યાર સુધી મને એવો કોઈ ફેસ નથી કર્યો, કારણ કે ટચવુડ મારું ફેમિલી બહુ સારું છે, મારા આજુબાજુમાં જે લોકો જે છે એ બધા બહુ સારા છે, કે એઝ અ વિમેન તરીકે અથવા મેલ તરીકે કોઈ કમ્પેરિઝન હજી સુધી કોઈ નથી થયું. એક એઝ અ ફાઉન્ડર તરીકે જ ઇન્ટ્રોડ્યુસ થયું છે, તો એ વસ્તુ મારા માટે બહુ સારી છે. પણ હા, મેં એ વસ્તુ જોઈ છે, પણ મેં જાતે ફીલ નથી કરી, એટલે આના ઉપર હું બહુ વધારે નહીં બોલી શકું. ના, શ્યોર. એન્ડ મે બી વી કેન સે દેટ કે એક બાજુ જો હોય કે ચેલેન્જીસ થોડાક અલગ કે વધારે હોઈ શકે, બટ એટ ધ અધર સાઇડ આઈ કેન સે કે સ્કોપ પણ વધારે જ છે. ઓફકોર્સ. અને મે બી અત્યારે ગવર્મેન્ટના રિઝર્વેશનમાં તો બધાને ખબર જ છે કે વિમેન રિઝર્વેશન્સ આ that. પણ બીજી વસ્તુ છે કે ગવર્મેન્ટની અમુક સ્કીમ્સ બી એવી હોય છે કે તમે જો બિઝનેસ કરવો હોય તો વુમેન્સ કેન ગેટ ઇઝીલી ફંડિંગ એન્ડ ગ્રાન્ટિંગ ફોર એ લોકોને ઘણા બેનિફિટ પણ મળે છે. સપોઝ અમુક ગવર્મેન્ટની ગ્રાન્ટ જે છે, બરાબર, એઝ અ મેલ ડોમિન તમે એઝ અ મેલ તમે ફાઉન્ડર તરીકે હોય તો અપ્લાય કરો તો તમને 30 લાખ મળે, વુમન તરીકે કરો તો તમને 40 લાખની ગ્રાન્ટ મળે છે. પછી વિમેન એન્ટરપ્રેન્યોર હોય, રાઈટ, તો એને બીજા બધા ઘણા બધા બેનિફિટ મળે છે. ટેક્સ રિલેશનમાં અમુક બેનિફિટ મળે છે, પછી અમુક એનો સબસિડીમાં બેનિફિટ મળે છે, તમને પર્સન્ટેજ જે હોય છે એમાં તમને બેનિફિટ મળે છે. તો વિમેનના બહુ બધા બેનિફિટ છે, લેવરેજીસ એઝ અ વિમેન બહુ બધા છે.
કે જે આપણે એઝ અ વિમેન લેવા પણ જોઈએ, લેવા પણ જોઈએ, અને જેના કારણે જો પ્રોપર તમે સિરિયસ હોય બિઝનેસ માટે અથવા એગ્રીકલ્ચર રિલેટેડ તમે કંઈ બી કરવું હોય તો ડેફિનેટલી તમે લેવરેજીસ લેવા જ જોઈએ અને આગળ વધવું જ જોઈએ. એન્ડ વી શુડ ટોક અબાઉટ ધેટ. ડેફિનેટલી. યા રાઈટ. ઓકે, સો મેમ તમે ઘણી અલગ અલગ પેટર્ન્સ ફાઇલ કરાવેલી છે, તો સૌથી પહેલા તો આઈપી કે પેટર્ન એટલે શું હોય અને કઈ રીતે કરી શકાય અને એનો ફાયદો શું છે, શા માટે કરવું જોઈએ? ચોક્કસ. આઈપી એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આપણે જેને કહીએ, એક ટાઈપની આપણી પ્રોપર્ટી જ છે. આપણે ઘર લઈએ, દસ્તાવેજ કરાવીએ, રાઈટ? તો એવી જ રીતે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. તમે કંઈક ઇનોવેટિવ વસ્તુ કરી છે જે કોમન નથી, જે કંઈક તમે નવું જ ઇન્વેન્શન કર્યું છે કે કંઈક નવું જ તમે ક્રિએટ કર્યું છે, તો એને તમે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તમે પેટન્ટ ફાઇલ કરાવી શકો છો. તો પેટન્ટ ફાઇલ કરવામાં ઘણી બધી પ્રોસેસ હોય છે, ઘણા બધા સ્ટેપ્સ હોય છે. તો એવી જ રીતે અમે 2 પેટન્ટ ફાઇલ કરાવેલી છે. પહેલી જે છે એ એફર્મેન્સિસ ટેબ્લેટ એક છે સ્પિરુલિનાની, અને સેકન્ડ જે વસ્તુ જે છે એ પ્રેમિક્સ ડ્રિંક છે. સ્પિરુલિનામાંથી અમે આ 2 વસ્તુ બનાવેલી છે. ને આ પેટન્ટ ની જે પ્રોસેસ છે, ફૂડ પેટર્નની જે પ્રોસેસ છે આખી, એ અમે પેટન્ટ કરાવેલી છે. તો એમાં સૌથી પહેલા એ જ કે એ પ્રોડક્ટ કંઈક નવું હોવું જોઈએ, માર્કેટમાં એ ટાઈપની કઈ વસ્તુ બનેલી ના હોવી જોઈએ, યુનિકનેસ હોવી જોઈએ. તો એવી રીતે તમે આખું એના ઉપર રિસર્ચ કરીને એના અમુક સ્પેશિયલી એને અટર્નિટી હોય છે, તમે એની પાસેથી તમે પેટન્ટ આખી લખાવી શકો છો, તમે જાતે પણ લખી શકો છો, અને તમે એ પેટન્ટને ફાઇલ કરાવી શકો છો. અને પછી એ આખી પ્રોસેસનો 1.5-2 વર્ષનો ટાઈમ હોય છે. 1.5-2 વર્ષમાં જો ગવર્મેન્ટ ને પેટન્ટના જે ડિપાર્ટમેન્ટ હોય છે ને પ્રોપર રીતે લાગે છે કે ના ઓકે આ કંઈક નોવેલ છે, કંઈક નવું છે, તો એ વસ્તુ એ લોકો અપ્રૂવ કરે છે અને છેલ્લે પેટન્ટ ગ્રાન્ટ થાય છે. એક્ઝામિનેશનથી માંડીને ઘણી બધી વસ્તુ 5-6 સ્ટેપ હોય છે. તો તમે એ રીતે તમારી પાસે કંઈ નવું તમે બનાવેલું છે, કોઈ માર્કેટમાં એ વસ્તુ અવેલેબલ નથી, કંઈક નવું છે કે કંઈક કોઈક માટે બેનિફિશિયરી છે, કંઈક એવું છે, તો તમે પેટન્ટ ફાઇલ કરાવી શકો છો. 20 વર્ષ માટે એ રાઇટ્સ તમારી પાસે રહે છે. પેટન્ટ એક વખત તમારી ગ્રાન્ટ થઈ ગઈ પછી 20 વર્ષ સુધી એ વસ્તુ કોઈ તમારા સિવાય કોઈ બનાવી નથી શકતું. એનો પેટન્ટનો બેનિફિટ એ હોય છે કે તમે હું મારી જ વાત કરું, મેં એક આજે ડ્રિંક બનાવેલું હતું. તો મેં ડ્રિંક અમારા કોલેજમાં એક વ્યક્તિ આવેલા હતા, બહુ દિગ્ગજ છે, અત્યારે હું નામ નથી લેવા માંગતી એમનું. તો એમને મોસ્ટલી એનર્જી ડ્રિંકમાં એમાં વર્ક કરે છે. તો એનું બહુ મોટું નેટવર્કિંગ છે આખા ઇન્ડિયામાં. તો એમને અમારી પ્રોડક્ટ બહુ જ ગમી હતી. તો એમને અમને અપ્રોચ કર્યા કે અમે એક નવું એથલિક ડ્રિંક બહાર પાડીએ છીએ, તો મને તમારી પ્રોડક્ટ બહુ ગમી છે. તો એક કામ કરો, તમે અમને આ પ્રોડક્ટ આપી દો, અમારી પાસે આખું નેટવર્કિંગ છે, તો અમે સેલ આઉટ કરી એ વસ્તુ અમે સેલ કરશું. એટ ધેટ ટાઈમ મારી પાસે પેટન્ટ નહોતી. એટલે મેં મારું ફોર્મ્યુલેશન જે છે એમને આપેલું નહોતું. એ વસ્તુનો થોડીક ખ્યાલ હતો પેટન્ટ રિલેટેડ, મારે પેટન્ટ ફાઇલ કરવી હતી પણ મેં કરેલી નહોતી, એટલે એમને આ વસ્તુ આપેલી ન હતી. હવે પછી અમે લોકો પ્લાન કરીએ છીએ નેગોશિએશન કરવા માટે. હવે પેટન્ટ છે તો અમારી વસ્તુની વેલ્યુ પણ વધી જશે પેટન્ટના કારણે, એ ફોર્મ્યુલેશન અમારી પાસે પણ રહેશે. અને જો ઇફ મારે એ પેટન્ટ કોઈને વેચવી છે અથવા મારે એ પેટન્ટ ઉપર રોયલ્ટી લેવી છે અથવા કંઈ બી વસ્તુ કરવી છે, તો એ બહુ બેનિફિટ થશે. તમે કોકોકોલા કે થમ્સઅપ તમે જે પીઓ છો કેનમાં, તમને ખ્યાલ હોય ઉપર એક આપણે લોક ઓપન કરીએ છીએ રાઈટ, એ યુ શેપની એક પિન ટાઈપ આવે છે રાઈટ, ઓપન કરવા માટે. ઈ પેટન્ટ કરેલી વસ્તુ છે રાઈટ. અત્યારે કોઈ બી કેન બનાવે છે, થમ્સઅપ, કોકોકોલા, એ બધી વસ્તુ લાઇસન્સિંગના ઈ જે વ્યક્તિ જે છે એને રોયલ્ટી જાય છે. એને એ વસ્તુ પેટન્ટ કરાવી લીધી છે, બરાબર. હવે કોઈને એ વસ્તુ યુઝ કરવી હોય રાઈટ, તો એ વસ્તુ જેટલા સુધી એ લોકો યુઝ કરેલી હતી રાઈટ, તો થમ્સઅપ, કોકોકોલા કે જે કઈ બી મોટી બ્રાન્ડ છે, જે લોકો ઈ કેનનો સૌથી પહેલા જેને યુઝ કરેલો હતો રાઈટ, એને લાઇસન્સિંગ કરીને આપેલું હતું ને રોયલ્ટી જે છે હજુ સુધી એ વ્યક્તિને મળે છે. તો પેટન્ટ આપણી પાસે હોય તો એક વસ્તુ એ છે કે આપણે એ વસ્તુ રોયલ્ટી લઈ શકીએ, અથવા આપણી ઇન ફ્યુચર આપણે જો આપણી પેટન્ટ વેચવી હોય અથવા કંઈ બી કોઈને કરવું હોય તો એ નેગોશિએશન માટે પેટન્ટ બહુ સારી હોય છે. આપણે ડેવલપ કરેલી છે તો એ પેટન્ટ કોઈ કોપી નથી કરી શકતું, કોઈ એ વસ્તુ ડાયરેક્ટલી બનાવી નથી શકતું. એ રાઇટ્સ આપણી પાસે પૂરેપૂરા હોય છે. તો પેટન્ટ આ રીતે મહત્વની ભૂમિકા ભજવે છે કોઈ સારા નવા ઇનોવેટિવ આઈડિયામાં અથવા કોઈ નવું ઇનોવેટિવ તમે કરો છો તો. એન્ડ બાય ચાન્સ આપણે જે વસ્તુ બનાવી છે, બાય ચાન્સ કોઈએ એક કોપી કરવાની ટ્રાય કરી અથવા તો સેમ પ્રોડક્ટ કોઈએ માર્કેટમાં લોન્ચ કર્યું,
દેન વોટ વી કેન ડુ અગર આપણી પાસે પેટન્ટ છે તો? આપણે પેટન્ટ છે તો આપણે ડાયરેક્ટલી કેસ કરી શકીએ છીએ એના ઉપર, રાઈટ. Okay. આપણી પાસે પૂરેપૂરા રાઇટ્સ છે. એ પ્રોડક્ટ આપણે જો લાયસન્સ એને આપીએ તો જ એ વસ્તુ બનાવી શકીએ. બાકી ઇન્ડિયામાં અથવા જે રીતે આપણે પેટન્ટ જે રીજનમાં ફાઇલ કરાવેલી હોય છે એ વસ્તુ કોઈ બનાવી નથી શકતું જો આપણી પાસે પેટન્ટ હોય તો. ઓકે, ગેટ. અને ફર્સ્ટલી કોઈ ઇનોવેટિવ વસ્તુ છે અને એની પેટન્ટ જો કરાવી છે તો એનું પેટન્ટ કરાવવા માટે સ્ટાર્ટ ક્યાંથી થશે પ્રોસેસ? હાઉ ટુ પેટન્ટ? પેટન્ટ સૌથી પહેલા વસ્તુ એ છે કે પહેલા તમારે સર્ચ કરવું પડે છે એ ટાઈપની પેટન્ટ માર્કેટમાં અવેલેબલ છે કે આપણને એમ લાગે ઓકે મેં તો બહુ સારું કરી નાખ્યું, મેં તો આ બનાવી નાખ્યું, હું આની પેટન્ટ ફાઇલ કરાવી નાખું. એમને ડાયરેક્ટલી પેટન્ટ ફાઇલ નથી થતી. તમારે એ આખું રિસર્ચ કરવું પડે છે કે ઓલરેડી બધી જ પેટર્ન તમારે વાંચવી પડે છે, બધી એ ટાઈપની સિમિલર કાઇન્ડ ઓફ પેટર્ન જોવી પડે છે કે એ ડોમેનમાં એ રીતની પેટર્ન કોઈ પાસે અવેલેબલ નથી. પહેલા તો સૌથી મોટું રિસર્ચનું કામ તમારે કરવું પડે છે. એ વસ્તુ થઈ ગયા પછી તમે કોઈ સારા અલ્ટરનેટિવને હાયર કરી શકો છો જે પેટર્નનું તમને કમ્પ્લીટ ગાઈડન્સ આપી શકે છે. તમારે પ્રોપર એના પેટર્ન્સ લખવાના હોય, ક્લેમ લખવાના હોય છે, રાઈટ. તમે એક્ઝેક્ટલી તમારે શું તમારી પ્રોસેસ છે બનાવવાની મેથડથી માંડીને A to Z તમારે પ્રોપર મેન્શન કરવું પડે છે અને પછી તમે પેટન્ટ ફાઇલ કરાવી શકો છો. તો તમે કોઈ અલ્ટરનેટિવ થ્રુ જાઓ તો વધારે બેનિફિટ તમને થાય છે કે તો એ બધી પ્રોસેસ તમને હેલ્પ કરાવી શકે છે. તો એવી રીતે તમે પેટન્ટ ફાઇલ કરી શકો છો. સો મારે કોઈ પ્રોડક્ટ વિશે પેટન્ટ કરવી છે એ હવે ઓલરેડી રજિસ્ટર્ડ છે કે નહીં એ મારે રિસર્ચ કરવું હોય તો કોઈ તમે વેબસાઇટ કે કંઈ કહી શકો જ્યાં થ્રુ ગવર્મેન્ટની જ સાઇટ છે આઈપી ઉપર, આઈપી સર્ચ. તો આઈપી સર્ચ ઉપર તમે જઈને કે તમે એ કીવર્ડ્સ તમે એડ કરીને તમે સર્ચ કરી શકો છો. ઓકે, સો ત્યાંથી હું જોઈ શકું કે આ ઓલરેડી આ વસ્તુ રજિસ્ટર્ડ છે કે નહીં. યસ, તમે ત્યાંથી જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરાવી શકીએ જેમ તમે કીધું. ચોક્કસ. ઓકે, હવે મેમ આપણા ઇન્ડિયામાં જો વાત કરીએ તો 100માંથી કહી શકાય કે 100માંથી 90 જેટલા સ્ટાર્ટઅપ્સ પહેલા 3 થી 5 વર્ષમાં ફેલ થાય છે ઇન અવર ઇન્ડિયા. સો એનું સૌથી મેઇન રીઝન શું લાગે છે તમને? શા માટે એવું થાય છે ફોર ધ સ્ટાર્ટઅપ? ફેલ થવાના તો ઘણા બધા રીઝન છે. એમાંનું મેં થોડુંક જેટલું જાણ્યું છે, જેટલું મને ખબર છે એમાંની એક વસ્તુ છે કે લોકો અત્યારે સ્પેશિયલી ઝેનઝી, રાઈટ, એ બધી વસ્તુમાં બહુ જલ્દી ઇઝીલી બોર થઈ જાય છે. એ લોકોને આજે કંઈક કરવું હોય છે, કાલે કંઈક અલગ કરવું હોય છે, પરમ દિવસ કંઈક અલગ કરવું હોય છે. તો એ લોકો કોન્સ્ટન્ટ એક વસ્તુ ઉપર છે ને ફોકસ નથી કરી શકતા અથવા એક જ જગ્યા ઉપર, એક જ સ્ટાર્ટઅપ ઉપર એ પોતાની એનર્જી વેસ્ટ નથી કરવા માંગતા એવું એ લોકો વિચારે છે. એટલે એમાંનું એક આ રીઝન છે. સેકન્ડ વસ્તુ, દે આર હાઈલી ડિપેન્ડિંગ ઓન ગવર્મેન્ટ ફંડિંગ. આપણે જેમ પહેલા વાત કરી, ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ આપે છે, રાઈટ. તો એ ગ્રાન્ટ નોન રિફંડેબલ હોય છે. તો બધાને લોકોને એમ લાગે છે ચલો ઓકે મારી પાસે સારો એક આઈડિયા છે, બરાબર, એ આઈડિયામાંથી હું તો સ્ટાર્ટઅપ કરી લઈશ, ગવર્મેન્ટ તો ફંડિંગ આપવા માટે બેઠું જ છે, તો એ ફંડ લ્યો, સ્ટાર્ટઅપ કરી નાખો, બસ વાત પતી ગઈ. બીજી રિયાલિટી જે છે એની પાછળની એ કોઈ નથી જોતું. અને અત્યારના ઘણા લોકો પણ એટલે લોકો સ્ટાર્ટઅપ ફેલ થાય છે. અને લોકો અત્યારે ટ્રેન્ડને ફોલો કરે છે, કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સ્ટાર્ટઅપ નથી કરતું. લોકોને એમ છે કે બહુ અત્યારે આમ ફાઉન્ડર બનવું બહુ કુલ છે, આપણે યુટ્યુબ પર આપણે વિડીયોઝ મૂકવા માંડીએ, શોર્ટ્સ મૂકવા માંડીએ, રીલ્સ મૂકીએ, આપણે બહુ ફેમસ થઈ જશું, ફેમ માટે લોકો મને ઓળખ્યા કે આ મારી કંપની છે, એના માટે લોકો એઝ અ ટ્રેન્ડ ફોલો કરવા માટે લોકો સ્ટાર્ટઅપ કરે છે, પણ કોઈ રિયલ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સ્ટાર્ટઅપ નથી કરતા. તો એક આ બહુ મોટો માઇનસ પોઈન્ટ છે જેના કારણે હું એવું વિચારું છું કે લોકો ફેલ થાય છે. અને બીજી વસ્તુ ફાઇનાન્શિયલી પુઅર મેનેજમેન્ટ ઓફ ફાઇનાન્સ, જેના કારણે પણ લોકો પ્રોપર રીતે ફેલ, બિકોઝ લોકો બહુ હેવીલી ઇન્વેસ્ટ કરે છે માર્કેટિંગમાં અને બધી વસ્તુમાં. પછી એટ ધ ટાઈમ લોકોને પાછળનું કંઈ નથી વિચારતા, તો વિચારી ઓકે આટલો પૈસા પડ્યા છે ને, ચલો હું અત્યારે આ વસ્તુ કરી નાખું, ઓલું કરી નાખું, પછી બેકએન્ડનું શું? ગવર્મેન્ટ અત્યારે મને સપોર્ટ કરે છે, ચલો ઓકે સ્ટાર્ટિંગમાં ગવર્મેન્ટે તમને પુશ કરવા માટેનો સપોર્ટ કર્યો, પણ પછીના પૈસા તો તમારી પાસે બેકબોન કંઈક વસ્તુનું હોવું જોઈએ, જે લોકો પાસે હોતો નથી. પણ લોકો આપણે કહીએ ને ગુજરાતીમાં છે ને 100 હાઈલા જાય છે, બસ એવી જ વસ્તુ લોકો કરી નાખે છે, પણ બીજું આગળ પાછળ કંઈ વિચારતા નથી. દે આર હાઈલી ડિપેન્ડિંગ ઓન ગવર્મેન્ટ ઓનલી. ગવર્મેન્ટ ફંડ આપે છે, ચલો સ્ટાર્ટઅપ કરી નાખો. તો એના કારણે ભાઈ મે બી લોકો ફેલ થાય છે, આવું મારું માનવું છે. નવ જેમ તમે કીધું કે એક માર્કેટિંગનો બી ઇશ્યુ છે કે લોકો બહુ વધારે ખર્ચ કરી દે છે ક્યાંક ને ક્યાંક ઇન માર્કેટિંગ. સો તમારા અકોર્ડિંગ તમે લગભગ લાસ્ટ 2-3 યર્સથી સ્ટાર્ટઅપ પર વર્ક કરો છો, રાઈટ? સો વોટ ઇઝ ધ બેસ્ટ વે ઓફ માર્કેટિંગ અકોર્ડિંગ ટુ યુ? માઉથ ટુ માઉથ માર્કેટિંગ જે થાય એ સૌથી બેસ્ટ છે. આપણે નથી બોલતા, આપણી પ્રોડક્ટ બોલે છે.
અમે અત્યારે એલ્ગી બેઝ પ્રોડક્ટ બનાવીએ છીએ. માર્કેટિંગમાં અમે અત્યારે જોઈએ તો અમારું સ્પેન્ડ માર્કેટિંગમાં નહિવત છે. અમે જસ્ટ ખાલી સારી ક્વોલિટી લોકોને આપવા માંગીએ છીએ. તો અમારી ક્વોલિટી, અમારો 100% માર્કેટિંગના જે પૈસા જે છે અમે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરવામાં નાખીએ છીએ અને અમારી ક્વોલિટી બોલે છે. અમારું માર્કેટિંગ અમારું એ જ છે કે અમારા કસ્ટમર જ બીજા કસ્ટમરને રિકમેન્ડેડ કરે છે અને એ જ અમને કોલ કરીને પ્રોડક્ટ માંગે છે અથવા પૂછે છે કઈ સ્ટોરમાં તમારી પ્રોડક્ટ અવેલેબલ છે. તો અમારા માટે બહુ 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 સારું માર્કેટિંગ અમે વિચારીએ છીએ કે એ જ છે. રાધર દેન માર્કેટિંગની હું એવું વિચારું છું કે માર્કેટિંગની જરૂર એ વસ્તુને પડે કે જે તમને ઇઝીલી વેચાતી ના હોય. હેવી માર્કેટિંગની જરૂર એને પડતી હોય છે. પણ જો તમારી પ્રોડક્ટમાં જ દમ હશે, તમારી પ્રોડક્ટ જ બહુ સારી હશે, રાઈટ, તો આપોઆપ એ વસ્તુ આગળ વધવાની જ છે. તમારે હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. સો અમારું બેસ્ટ માર્કેટિંગ ટૂલ અત્યારે માઉથ ટુ માઉથ પબ્લિશિંગ જે અમારું થાય છે એ જ અમારું અત્યારે બેસ્ટ માર્કેટિંગ છે. ઓકે મેમ આઈ સી કે તમે છે ને ઘણી બધી જગ્યાએ એક્ઝિબિશન્સ હોય છે, એક્સપો હોય છે, જેમાં પાર્ટિસિપેટ્સ લો છો. તો એનો શું ફાયદો થાય છે કોઈ પણ એક્સપો કે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થવાથી, અને તમને એનાથી શું બેનિફિટ થશે? એક્ઝિબિશન ને એક્સપોમાં એક્ઝિબિટ કરવાથી એક મોટો બેનિફિટ થાય છે લોકોને અવેર કરવા. અત્યારે જે અમે મેં તમે વાત કરી, લોકો છે ને હેલ્ધી ફૂડ ખાવામાં ડરતા નથી, પણ અનનોન ફૂડ ખાવામાં લોકો ડરે છે. કંઈક નવું ખાવામાં લોકોને ખાવું હેલ્ધી છે, એમાં ના નથી, લોકોને ગમે પણ છે, પણ અનનોન ફૂડ જે હોય ને કંઈક નવું જ છે તો એ લોકોને એ વસ્તુની બીક લાગે છે. તો એ ઓવરકમ કરવા માટે અમે લોકો એક્ઝિબિશન્સ કરીએ છીએ કે ત્યાં અમે ડાયરેક્ટલી લોકો સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, લોકો સુધી અમે પહોંચીએ છીએ અને લોકોને ટેસ્ટ કરાવીએ છીએ. પેલા એક બે એક્ઝિબિશનમાં એવું થયું કે લોકો હેઝિટેટ થતા હતા, શેવાળ નથી ખવાય, નો ખવાય, નો હાલો, છોકરા મા બાપ જે આવતા હોય ને છોકરાઓને એ કે ના આવું ન ખવાય, શેવાળ ન ખાય, હાલો અહીંથી હાલવા માંડો, હાલો ભાગવા માંડો. એ લોકો એવી રીતે લઈ જતા. અને હવે છેલ્લા અમે 2 મહિનાથી એક્ઝિબિશન કરીએ છીએ ને ત્યાં લોકો એમ કે છે, શેવાળ, લોકોને આમ ક્યુરિયોસિટી થઈ છે, અરે વાહ શેવાળ, આ કંઈક નવું લેવા બેન તમે, આ શેવાળ ખવાય, અમને ચાખવા દે. તો લોકો એવી રીતે એજ્યુકેટ થાય છે, અવેરનેસ આવે છે. તો એ અમારા માટે અમને બહુ મજા આવે છે. અમે લોકો સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, લોકોના માઇન્ડસેટ જે છે એ અમે ચેન્જ થતા જોઈએ છે કે જે 5 મિનિટ પહેલા અમારી પાસે જે વ્યક્તિ ઊભું હોય છે એ વિચાર કરે છે કે શેવાળ ખવાય ન ખવાય, આવું હોય છે, અને એ પછી એને 5 મિનિટ પછી આ તો બહુ સારું છે અમારા વખાણ કરે છે ને 2 પેકેટ લઈ જાય છે. તો એ ડાયરેક્ટલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જમ્પ કરે છે એ અમે જોઈએ છીએ. તો એ આનંદ આવે છે અને બહુ મજા આવે છે વસ્તુ જોવાની. વેરી નાઇસ. મેમ રિસેન્ટલી તમે જે વાઇબ્રન્ટ ગુજરાતમાં તમારું સ્પીજો બાઇટ્સનું જે લોન્ચિંગ કર્યું છે એ મોમેન્ટ કેવો રહ્યો છે? એ બહુ જ સારો મોમેન્ટ હતો. એ લાઈક એમ થાય કે જે 2 વર્ષની મહેનત જે છે એ એક જગ્યાએ દેખાતી હતી એવું ફીલ થયું. વાઇબ્રન્ટ ગુજરાતમાં આપણા DSTના ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મિનિસ્ટર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા અમારી પ્રોડક્ટ લોન્ચ થઈ હતી વાઇબ્રન્ટ ગુજરાતમાં STBIના સપોર્ટ દ્વારા. તો એ બહુ જ પ્રાઉડ મુમેન્ટ અમારા માટે હતો. બધા લોકો અમારી પ્રોડક્ટ ટેસ્ટ કરી, એમના હાથે અમારું લોકાર્પણ અમારા પ્રોડક્ટનું થયું. અમે લોકોએ ત્યાં સ્ટોલ કર્યો હતો. એ સ્ટોલમાં રાજકોટવાસીઓનો બહુ સારો રિસ્પોન્સ હતો. હું પોતે પણ એવું હતું, હું 2 વર્ષથી રાજકોટમાં રહીને શેવાળની પ્રોડક્ટ બનાવું છું, પણ મને પોતાને ડાઉટ હતો કે ટાયર 2 સિટી રાજકોટ છે, તો રાજકોટમાં લોકો શેવાળને વધાવશે કે નહીં વધાવે, મારી પ્રોડક્ટ લોકોને ગમશે કે નહીં ગમે. તો એ મને બહુ મોટો ડાઉટ હતો. પણ વાઇબ્રન્ટ ગુજરાતે એ ડાઉટ જે હતો એ મારો ખોટો સાબિત કરી દીધો. અને એ વસ્તુ કે બહુ સારી રીતે દિલથી બધા લોકોએ અપનાવી, મને અમારી પ્રોડક્ટને અપનાવી. અને ઓકે વાવ શેવાળ, બહુ સારા એક્સપ્રેશન લોકોના હતા અને બહુ માઇન્ડસેટ બહુ સારા લોકોના હતા. જે હું વિચારતી હતી કે માઇન્ડસેટ નથી રાજકોટમાં, હું એવું વિચારતી હતી, એ વસ્તુ મને ખોટી પાડી, જે મારા માટે બહુ જ પ્રાઉડ મુમેન્ટ હતો. અને લાઈક મને બહુ સારી શીખ મળી કે જો જ્યાં ચાહે વહાં રાહ હે. તો આપણે જો કોશિશ કરીએ તો લાઈક રાજકોટ જેવા આટલા સરસ રંગીલા સિટીમાં પણ શેવાળ લોકો ખાય છે અને આપણે આગળ સુધી પણ પહોંચાડી શકીએ છીએ આને. ઓકે. નાઉ તમને શું લાગે છે કે તમે જે સ્પીજો બાઇટ્સ જે તમે હજી એક પ્રોડક્ટ જે બનાવી છે, સ્નેક પ્રોડક્ટ્સ, તો ઘર સુધી તમારું જે મિશન છે કે રેગ્યુલર જે આપણે સ્નેક્સ લઈએ છીએ, જે વેફર્સ ને કુરકુરે ને આપણે જે ટૂંકમાં દેશી ભાષામાં કે પડીકા લઈને જે રોજ સાંજે આપણે બેઠા હોય છે, તો એના બદલે શું લોકો આને રિપ્લેસ કરી શકે, કેમ ઘર સુધી શું આ પહોંચી શકે કે નહીં, અને જો પહોંચી શકે તો એનો શું ફાયદો છે કે છે? કોશિશ તો અમારી એ જ છે કે હર ઘર સુધી અમારી પ્રોડક્ટ પહોંચે. સંતૃપ્ત આહારની સ્પીજો બાઇટ્સની પ્રોડક્ટ પહોંચે.
વસ્તુ એ છે કે તમે કદાચ તમે કોઈ બી પેકેટ જોશો ને ચિપ્સના, તમે જેમ પડીકાની વાત કરી, પાછળ તમે જોશો ને શુગર કન્ટેન હશે. હવે નમકીન પ્રોડક્ટમાં શુગરનું શું કામ? એક વિચારવા જેવી વસ્તુ છે, બરાબર? એ એક ચટકારો આપે છે, એ આપણે જીભને એક ટેસ્ટ આપે છે કે જે આપણે એડિટિવ થાય છે કે ઓકે આપણે ખાતા જ રહીએ ખાતા જ રહીએ ખાતા જ રહીએ. એન્ડ મે બી એનો જે સાઉન્ડ હોય છે, હું આના પર રિસર્ચ કરી હતી કે જે સ્નેક્સ આપણે કન્ઝ્યુમ કરી ટેસ્ટ તો છે જ, પણ એની સાથે જે અવાજ આવે ને જ્યારે આપણે કન્ઝ્યુમ કરીએ ઇટ્સ ઓલ્સો એડિક્ટિવ, કે તમને બીજી વખત જ્યાં સુધી તમે પૂરું ન કરો ત્યાં સુધી તમને છોડી નાખે. આ એનું સાયન્સ, એની પાછળનું સાયન્સ જ છે. એનો અવાજ, એનો જે ટેસ્ટ, જે શુગર, જે નમક આપણા મોઢામાં આવે છે, એ આપણે હજી આપણે કન્ઝ્યુમ કર્યા જ રાખીએ. પણ એ લાસ્ટમાં એ આપણને શું આપે છે? કોલેસ્ટ્રોલ આપે છે, રાઈટ? ડાયાબિટીસ આપે છે, પછી લાઇફસ્ટાઇલ ડિસીઝીસ આપે છે, ઓબેસિટી આપે છે, એ જ બધી વસ્તુ આપે છે. બીજી કઈ વસ્તુ તમે જોશો તો પ્રિઝર્વેટિવ છે, ઇમલ્સિફાયર છે, એ જ બધી વસ્તુ આપે છે, જે આપણા હેલ્થ માટે બહુ નુકસાનદાયક છે. એક બે પડીકા, એક બે દિવસના પડીકાથી આપણે કઈ નથી થતું, પણ લોંગ ટર્મ સુધી રેગ્યુલર કન્ઝ્યુમ કરવાથી એ આપણને પ્રોબ્લેમ પડે છે. તો એ જ રીતે અમે લોકો હેલ્ધી પ્રોડક્ટ આપવા માંગીએ છીએ, જે તમારી હેલ્થને ટેસ્ટ પણ છે, હેલ્થ પણ છે. એટલે અમારી ટેગલાઇન છે યોર ટેસ્ટ યોર હેલ્થ. અમે લોકોને સ્વાદ પણ આપીએ છીએ અને સાથે સાથે હેલ્થ પણ આપીએ છીએ. તો એની જગ્યાએ જો અમારી પ્રોડક્ટ લોકો ખાશે તો પ્રોપર એને પ્રોટીન મળશે, વિટામિન્સ મળશે, મિનરલ્સ મળશે, જેટલા બી લોકોને મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ જે કંઈ બી જોતું હોય છે બોડીને, એ બધી જ માત્રામાં એ વસ્તુ મળશે. તો અમે એ જ વિચારીએ છીએ કે લોકો હેલ્ધી ખાય, હેલ્ધી એવી રીતે ખાય. અત્યારે હું એ જ કહું છું, હેલ્ધી પ્રોડક્ટની આપણી પાસે કમી નથી, પણ રાઈટ પ્રોટીન, રાઈટ ન્યુટ્રિશનની કમી છે, એ મોટો ગેપ છે. તો એ જ અમે ફિલફિલ કરવા માંગીએ છીએ. તો જો લોકો પડીકા ખાવાનું બંધ કરી દે અને એની બાજુમાં જો આ શિફ્ટ થાય તો એ બહુ બેનિફિટ લોકોને. તમે કદાચ ખબર હશે, ઇમલ્સિફાયર એક વાત કરીએ આપણે, તો ઇમલ્સિફાયર આપણે જો કન્ઝ્યુમ કરીએ ને, બરાબર, તો આપણે જે ગટ બેક્ટેરિયા પેટના હોય છે ને, બરાબર, જે ગુડ બેક્ટેરિયા આપણે જેને કહીએ, બરાબર, એ ડિસ્ટ્રોય થાય છે ઇમલ્સિફાયરથી. ઇમલ્સિફાયર બહુ ઓછા પ્રમાણમાં જ ફૂડ પેકેટમાં હોય છે, બરાબર, પણ ઇમલ્સિફાયર આપણા ગટ બેક્ટેરિયા, જે ગુડ બેક્ટેરિયા પેટમાં હોય છે, બરાબર, એને ડિસ્ટ્રોય કરવાનું કામ કરે છે. સો નાના પ્રિઝર્વેટિવ આપણને લાગે કે આ શું નુકસાન કરવાનું છે, આ એડિટિવ છે, આ કલરિંગ એજન્ટ છે, એ આપણને શું નુકસાન કરવાનું છે, પણ એ અત્યારે આપણને નથી ખબર. લોંગ ટર્મમાં એ આપણને બહુ નુકસાનકારક છે. તો હું એ જ લોકોને કહેવા માંગુ છું કે લોકો પાછળ લેબલ વાંચે, લોકો એજ્યુકેટ થાય. તમે શું ખાવ છો, રાઈટ, એ તમને જાણ એની હોવી જોઈએ. એક વખત તમે પાછળ પેકેટ ફેરવીને તમે જોશો તો ઘણી બધી વસ્તુ તમને માહિતી મળશે. અને તમે એક વખત તમને આવડે, તમે નેટ ઉપર એક વખત ખાલી શબ્દ નાખો, એનો શું બેનિફિટ છે, શું નુકસાનદાયક છે, એ તમને ખ્યાલ આવશે. અત્યારે નોર્મલ પ્રોટીનની વાત આપણે કરીએ તો આપણા વેટ પ્રમાણે પર ગ્રામ પર કેજી પ્રમાણે આપણું પ્રોટીન, સપોઝ મારું અત્યારે 55 કિલો વેટ છે, તો મારે 55 ગ્રામ મિનિમમ પ્રોટીન એવરેજ મારે પ્રોટીન જોઈએ છે, રાઈટ? તો આપણું બેલેન્સ ડાયટ અત્યારે નથી, જેના કારણે આપણે બહુ બધા પ્રોટીન ડેફિશિયન્ટ અત્યારે આપણે છીએ. આપણું આમ ઓવરઓલ જોઈએ આખું ભારત પ્રોટીન ડેફિશિયન્ટ કન્ટ્રીમાં એક આવે છે. આપણે ફૂડની કોઈ કમી નથી, બહુ સારા ફૂડ આપણી પાસે મળે, પણ આપણે પ્રોપર રીતે ફૂડ ખાતા નથી, આપણું પ્રોપર બેલેન્સ ડાયટ નથી, જેના કારણે આ વસ્તુ આપણને પ્રોબ્લેમ પડે છે. ઓબેસિટી સૌથી વધારે આપણામાં જોવા મળે છે. એનું એ જ મેન્ટ આપણે તળેલું અને પેકેટ ફૂડ આ તે બધી વસ્તુ ખાઈ છીએ, હેલ્ધી પ્રોપર રીતે આપણે હેલ્ધી પ્રોડક્ટ નથી ખાતા. તો જો એ રીતે થોડુંક આપણે હેબિટમાં ચેન્જ કરવામાં આવે તો આપણે એ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ઓકે, સો લોકોના મગજમાં એવું હોય, આપણે જે હેલ્ધી સ્નેક્સ ને હેલ્ધી ડાયટની વાત કરીએ ને, કે થોડુંક ખાધા શું થાય, ઇટ ઇઝ કે એટલું ખરાબ તો છે નહીં. બટ લાઈક કે આપણે ક્યારેક આપણું બાઇક કે કાર હોય ને, તો એમાં એ પેટ્રોલની બદલે ડીઝલ નથી નાખતા. બટ વેન ઇટ્સ અબાઉટ અવર બોડી, કે જે આવ્યું, તમે કીધું ને કે લેબલ જોઈ અને ખાઓ, આઈ ડોન્ટ થિંક એનીવન કેન ડુ ઇટ. કે બહુ ઓછા લોકો હશે કે જે પ્રોપર ચેક કરી અને વસ્તુ ઘરે લઈ આવતા હશે કે જે આપણે ખાવાની છે. સો આપણે બસ એવું કે આવ્યું છે, ચલો ટ્રાય કરી લ્યો, ખાઈ લ્યો. એન્ડ પનીરની વાત કરીએ, બધા લોકો કહે પનીરમાં પ્રોટીન હોય છે, રાઈટ? બધા લોકો પ્રોટીન માટે જ પનીર એટલે પ્રોટીન માટે જ ખાતા હોય છે, પણ એની સામે કેલરી કેટલી છે? લોકો પ્રોટીન ઓછું મળે છે પણ એમાં કેલરી વધારે મળે છે, રાઈટ? તમે ઈ વસ્તુ નથી. બધા લોકો એમ છે કે આ વસ્તુમાં એક વસ્તુ લોકોના મગજમાં આવી ગઈ છે, આમાંથી પ્રોટીન વધારે મળે છે, આમાંથી આ મળે છે, આમાંથી આ મળે છે, તો લોકો ચલો ખાવા માંડો. પણ એની સાથે બીજા બી ન્યુટ્રિશન તો છે ને, એની સાથે એ પણ વધારે આવે છે, રાઈટ? એટલે અમારી પ્રોડક્ટમાં લો કેલરી છે,
પ્રોટીન હાઈ છે. તો એવી જ રીતે કોઈ તમે એવી પ્રોડક્ટ ખાઓ, હું એમ નથી કહેતી તમે અમારી જ પ્રોડક્ટ ખાઓ, હું એમ કહેવા માંગુ છું કે તમે એવી પ્રોડક્ટ ખાઓ જે બેલેન્સ્ડ હોય, રાઈટ? તમે એવી વસ્તુ ના ખાઓ જેમાં એક વસ્તુ વધારે છે પણ બીજી 3 વસ્તુ નુકસાનકારક આપણા બોડી માટે જ છે. અને એના માટે સૌથી પહેલા રિક્વાયરમેન્ટ ખબર હોવી જોઈએ બોડીની, કે આપણા બોડીને કેટલા પ્રોટીનની જરૂર છે. તમને ખ્યાલ હશે પહેલાના એશિયન લોકો, પહેલાના જે જમાનાના લોકો હતા જે લોટ બાંધતા ને રોટલી માટેનો, એ રોટલીના લોટ માટેનો જે પાણી જે યુઝ કરતા ને, એ પનીર બનાવવામાંથી જે નીકળેલું પાણી હોય ને, એ એનથી લોટ બાંધતા, જે અત્યારે આપણે એને વે કહીએ છીએ. અત્યારે આપણે વે કહીએ છીએ, એનથી લોકો લોટ બાંધતા. તમે ઘણા એશિયન વસ્તુ જોશો ને તો એ વસ્તુ તમને જાણવા મળશે. એ પ્રોટીન રિચ, પ્રોટીન મેન્શન નથી કર્યો પણ એ પાણીનો યુઝ કરતા, કારણ કે એમાં છે ને પ્રોટીન વધારે હોય છે. તો લોકોની હેબિટ જે છે, લોકો પેલા ચૂલામાં રસોઈ બનાવતા, બરાબર, કે જેની ટેમ્પરેચર જે છે સ્મોકી ફ્લેવર આવે છે, જેની ટેમ્પરેચર ઓછું હોય. અત્યારે લોકો એલપીજી, ઇલેક્ટ્રિક સ્ટવ ને બધું યુઝ કરવા માંડ્યા છે, બરાબર, બહુ હાઈ ટેમ્પરેચર હોય છે, જેના કારણે ફૂડમાં અમુક જે ન્યુટ્રિશન જે રહેલા હોય છે એ ડિસ્ટ્રોય થઈ જાય છે. મેથડ હવે ચેન્જ થવા માંડી છે. પેલાની વાવણી જે હતી, જે લોકો પ્રાકૃતિક ખેતી કરતા, હવે લોકો આખી કેમિકલ વાળી, ફર્ટિલાઇઝર વાળી ખેતી કરે છે, જેના કારણે ફૂડ ક્વોલિટી, જે રો મટીરિયલ છે એ પણ અત્યારે ક્વોલિટીમાં ડિક્રીઝ થવા માંડ્યું છે. તો આખી સાયકલ જે છે એ બધી વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે. એ વસ્તુ ઓવરનાઇટ નહીં થાય પણ કોક શરૂઆત કરશે, રાઈટ? તો ત્યાંથી એ ધીરે ધીરે વસ્તુ નાના ટીપાથી દરિયો થાય છે. તો એ જ રીતે આપણે જો નાની નાની વસ્તુ ચેન્જ કરશું તો એ વસ્તુ આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકશું. એન્ડ ફોર ધેટ આઈ થિંક કે જેટલા યંગસ્ટર્સ જોવે છે કે એક નાનું સ્ટેપ, જેમ કે તમારું વાઈ હતું કે આ એક પ્રોબ્લેમ છે જેના માટે મારે કામ કરવું છે, તો જેટલા આપણે એક યુવાન દેશ છે ભારત, કે જો 10% યુવાનો, જેમ સ્વામી વિવેકાનંદે કીધું હતું ને કે મને બસ 100 એનર્જેટિક, ઉર્જાવાન યુવાન આપી દો, હું દેશની દશા અને દિશા બંને ફેરવી શકું. તો અગર યંગસ્ટર્સ જે નવું મગજ છે, જે ફ્રેશ માઇન્ડ્સ છે, એ જો આ બાબતમાં થોડુંક કામ કરે તો આઈ થિંક વી કેન ડુ વેરી ગ્રેટ વર્ક. આપણે વન્ડર્સ ક્રિએટ કરી શકીએ એમ છે. આપણી પાસે બહુ સારી મોટો યુથ, આપણી પાસે પાવર છે યુથનો. જો આપણે એને સહી ડાયરેક્શનમાં જો લઈ જઈએ તો આપણે વી કેન ક્રિએટ વન્ડર્સ. આપણી પાસે કોઈ આઈડિયાની કમી નથી, કોઈ ફંડિંગની કમી નથી. ઘણા પૈસા દેવા માટે પણ બેઠા છે, સારા આઈડિયા પણ લોકો પાસે છે, સારા માઇન્ડ પણ છે, ટેકનોલોજી પણ છે, આપણો માસ પણ છે, બધી જ વસ્તુ આપણા દેશમાં અવેલેબલ છે. પણ જો પ્રોપર રીતે બધા જ લોકો એક ચેનલમાં, એક જગ્યાએ આવી જાય તો આ એનર્જીને બહુ સારી રીતે આપણે ક્રિએટ કરી શકીએ છીએ. અને મારું એક જ વસ્તુ છે કે સ્ટાર્ટઅપ તમે કોઈ ટ્રેન્ડને ફોલો કરવા માટે ન કરો. એક રિયલ પ્રોબ્લેમ, તમારા એક સ્ટાર્ટઅપથી કોઈ એક વ્યક્તિ, 1% લોકોને પણ જો બેનિફિટ થશે ને તો એ તમારું જીવન છે, આપણે કઈ સક્સેસ એ વસ્તુનું છે, સફળ છે, એ તમારું જીવન સફળ છે. બરાબર છે મેમ. હવે તમારું જે અત્યાર સુધીનું પર્સનલ જર્ની હોય કે સ્ટાર્ટઅપ જર્ની હોય, એમાં તમારો સૌથી પ્રાઉડ મોમેન્ટ કયો હતો, કે લાઈક તમને પોતાના પર કોન્ફિડન્સ ફીલ થયો કે નો, મેં આ કરી લીધું? તો તમારો સૌથી પ્રાઉડ મોમેન્ટ કયો હતો? એ જ, જ્યારે લોકો અમારી પ્રોડક્ટ ટેસ્ટ કરે અને જે ફીડબેક આપે, એ સૌથી વધારે મારા માટે પ્રાઉડ મોમેન્ટ હોય. ત્યારે મને લિટરલી એમ થાય, ઓકે ચલો, કોકને તો એવું છે કે જે મારે જે કરવું હતું, રાઈટ, એ લોકો સુધી પહોંચી ગયું. તો સૌથી મોટું મારા માટે પ્રાઉડ મોમેન્ટ એ જ છે કે લોકો મારી પ્રોડક્ટ જ્યારે ટેસ્ટ કરે છે, જે ફીડબેક આપે છે, એ પ્રાઉડેસ્ટ મુમેન્ટ મારી લાઈફમાં અત્યાર સુધીનું છે. ઓકે. એન્ડ તમારો સૌથી મોટી સ્ટ્રેન્થ અને વીકનેસ જણાવો. સૌથી મોટી સ્ટ્રેન્થ મારું ફેમિલી છે. મારું ફેમિલી હર કદમ ઉપર મને સપોર્ટ કરે છે, ચાહે જે ફાઇનાન્શિયલ હોય, સમય આપવાનો હોય. મારા ઇનલોસ, મારું ફેમિલી, બધા જ લોકો મને બહુ સારી રીતે સપોર્ટ કરે છે. મારા સાસુમાના કારણે હું ભણી શકી, જેને મને મારા લગ્ન પછી પણ ભણવાનું કીધું કે તું તારું સ્ટડી કન્ટિન્યુ કર. મારા હસબન્ડે મને સપોર્ટ કરી કે ઓકે, તારે ભણીને સ્ટાર્ટઅપ કરવું છે, કોઈ વાંધો નહીં, હું તારું બેકબોન હું બનીશ, તું આગળ વધ. મારા ફેમિલી, મારા મમ્મી, મારા મામા, મારા માસી, બધા જ લોકોનો મને બહુ સારો સપોર્ટ છે. ઘરમાં રસોઈ બની હોય કે ના બની હોય, ઇટ્સ ઓકે. તારી મીટિંગ છે, તું ફોકસ કર. તારું એક્ઝિબિશન છે, તું ફોકસ કર. તારે પેકેજિંગ કરવું છે, તું ફોકસ કર. અમે લોકો છીએ. તો મારું સૌથી મારી સ્ટ્રેન્થ જે હું કહી શકું ને, તો એ મારું ફેમિલી છે, જેના કારણે મારે વિચારવું નથી પડતું એક વખતે મારે જે કરવું છે. અને મારી વીકનેસની હું વાત કરું ને, તો મને નાની નાની વાત કોઈક કહે ને તો હું એ ફોર્મમાં થોડીક આવી જતી. ઓહો, તે તો આ કરી નાખ્યું, ઓહો ત્યાં આગળ. તો એક ટાઈમ છે ને આમ થોડું કરું થતું, ના ના મેં કંઈક તોડી લીધું છે, મેં આમ એમ એ વસ્તુ થતી. પણ એ વસ્તુ પછી મને આગળ જઈને બહુ વધારે પડતી નડી.
તો મારી સૌથી વીકનેસ એમ કહું ને કે એ જ હતી કે લોકો મને આમ કે ચણાના ઝાડ ઉપર ચડે ને આપણે ચડી જાય, રાઈટ? સો એ મારો જે નેચર છે હું કહું એ મારી સૌથી વધારે મારી મોટી વીકનેસ હતી, પણ એ ધીરે ધીરે હું ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરું છું. હજી આ સ્ટેજ પર આવીને તમને સૌથી મોટો ડર શું છે? એની ફિયર? ફિયર ઘણા બધા છે. પહેલે તો એ જ કે હું આને આગળ વધારી શકીશ કે નહીં વધારી શકું. લોકોના મગજમાં જે શેવાળનો જે કોન્સેપ્ટ જે મગજમાં છે એ હું ચેન્જ કરી શકું કે નહીં કરી શકું. મેં મારી જાતને અમુક ટાઈમ લિમિટ આપી છે કે આ ટાઈમ લિમિટમાં મારે એક જગ્યાએ મારે પહોંચવું છે. એ જગ્યાએ હું પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું. તો એવા ઘણા બધા ફિયર છે. જો રોજ સવારે ઉઠું છું, રોજ સવારે હું મારી જાતને એ વસ્તુ હું પૂછું છું કે હું આ કરી શકીશ કે નહીં કરી શકું, આ વસ્તુ થશે કે નહીં થાય. ઓકે, એન્ડ વોટ યુ ટ્રાય ટુ ઓવરકમ ઇટ? મતલબ એ ટાઈમે કંઈ પોતાને પેલું કરીને કે ના થઈ જશે, હાઉ યુ ડુ દેટ? એ જ વસ્તુ થઈ જ જશે, કરવાનું જ છે, કોઈ નહીં આવે, મારે જ કરવાનું છે. તો એક કે કન્ટિન્યુ લાઈક હું એ વિચારું છું કે એક ડિસિપ્લિન હોવું જોઈએ બોડીમાં. મારે આ વસ્તુ કરવી જ છે. જો ડિસિપ્લિન પ્રોપર આપણું હશે તો ડેફિનેટલી તમે વસ્તુ કરી જ શકશો. એક એટીટ્યુડ એવો મેં ડેવલપ કર્યો છે કે હું ફેલ નથી થતી. હું કંઈક કાં હું શીખીશ કાં હું સક્સેસ થઈશ, પણ હું ફેલ તો ક્યારેય નહીં થાઉં. કોશિશ તો હું હંમેશા કરતી જ રહી. એના માટે એક નાનકડી કવિતા એક મારી પાસે છે જે હું બહુ મારી અંદર મેં ઉતારી લીધી છે. समाज की बेड़िया पिघला कर बना हथियार तू, बन के मजबूत इरादा बन विख्यात तू, जला कर रख उसे जो असफलता की झाल है, पर याद रख तू सफलता की मशाल है, पर याद रख तू सफलता की मशाल है. જે કરવાનું છે મારે જ કરવાનું છે. હું કોઈ દિવસ હાર નહીં માનું. મારાથી જેટલી બનતી હશે એ કોશિશ હું હંમેશા કરતી રહીશ અને કોશિશમાં હું કંઈ કચાશ નહીં રાખું. વેરી વેલ સેડ મેમ. મતલબ લાઈક યુ સ્પ્રેડ ધ ઇન્સ્પિરેશન ઓવર ધ રૂમ. ઓકે, હવે લાસ્ટમાં તમારું ફ્યુચર વિઝન શું છે અને જેટલા યુથ, જેટલા લોકો આ વિડીયો સાંભળે છે એને તમારા તરફથી તમે શું મેસેજ આપવા માંગશો? સૌથી પહેલા એ જ હું યુથને એક જ મેસેજ આપવા માંગીશ. તમને સ્ટાર્ટઅપ કરવું છે, તમારી પાસે કંઈક આઈડિયા છે જે ખરેખર કંઈક પ્રોબ્લેમ સોલ્વ કરે છે, 1% પણ લોકોનું ભલું થાય છે, તો પ્લીઝ રાહ ન જોવો, તમે એ સ્ટાર્ટ કરી દો. પણ એક વસ્તુ માઇન્ડસેટ એ પણ રાખજો કે હંમેશા ડોન્ટ ફોકસ તમે ખાલી ગવર્મેન્ટ ગ્રાન્ટ ઉપર જ ન રાખતા. તમારી પાસે તમારું પણ પોતાનું કંઈક ફંડ હશે. બિકોઝ ફાઇનાન્શિયલી લોકો બહુ સારું બધા લોકો બહુ બોલશે, રાઈટ? પણ ફાઇનાન્શિયલી તમને પૈસાની જરૂર પડશે ને પડશે જ. તો એ પણ માઇન્ડસેટ મગજમાં રાખજો. હંમેશા 100% ડિપેન્ડન્સી ગવર્મેન્ટ ગ્રાન્ટ ઉપર નહીં રહેતા. તમારું પોતાનું પણ કોન્ટ્રીબ્યુશન યુ હેવ ટુ ઇન્વેસ્ટ ઇન ધેટ. તો એ તમારા ફેમિલી તરફથી તમને છૂટ હોય, તમારા ફેમિલીનો સપોર્ટ તમને જોશે. એ બધી વસ્તુ જે તમે સાથે લઈને તમે કરશો તો ડેફિનેટલી તમે સ્ટાર્ટઅપને આગળ વધારી શકશો. અને ફ્યુચર વિઝન એ જ છે કે આવતા અમુક વર્ષોમાં મારે સંતૃપ્ત આહારની બધી પ્રોડક્ટ જે છે એ લોકોના ઘર સુધી પહોંચાડવી છે. ભારતને એક આપણે કહીએ કે ભારત જે યુથ છે એ ભારતનું ભવિષ્ય છે, બરાબર? પણ જો એ સુરક્ષિત રાખવું હોય ને તો એ લોકોને પ્રોપર ફૂડ આપવું પડશે, ન્યુટ્રિશન વાળું ફૂડ આપવું પડશે. ફૂડ તો આપીએ જ છીએ પણ ન્યુટ્રિશન વાળું ફૂડ આપવું પડશે. તો એ ન્યુટ્રિશન ફૂડ આપવાની જે વસ્તુ જે છે એ મારે આપવી છે. લોકોને માલ ન્યુટ્રિશનમાંથી લોકોને માલ નરિશ કરવા છે. જે કુપોષણનો જે મોટો પ્રોબ્લેમ જે છે એ મારાથી જેટલું બી બનશે એટલું હું કોશિશ કરીશ કે મારે એ માલ ન્યુટ્રિશનનું જે છે એ માલ ન્યુટ્રિશન ઓછું કરવું છે અને સસ્ટેનેબલ ફૂડ હેબિટ જે લોકોમાં જે છે એ મારે ડેવલપ કરવી છે. ઓકે, વેરી વેલ સેડ મેમ. હવે એક પહેલા એ લઈ લઈએ કે સ્ટાર્ટઅપના ઘણા ટર્મ્સ હોય છે જે પેલું કે ને ગ્લોરીફાઈડ ટર્મ્સ કે જે નોર્મલી લોકોને સમજાઈ ના શકે. સ્ટાર્ટઅપ છે એ બિઝનેસ બની શકે છે પણ બિઝનેસ છે એ સ્ટાર્ટઅપ નથી બની શકતું. સ્ટાર્ટઅપ એટલે કોઈ ઇનોવેટિવ આઈડિયા છે તમારી પાસે જે છે જેનાથી કંઈક પ્રોબ્લેમ સોલ્વ થાય છે, કંઈક નવું છે, રાઈટ? એને આપણે સ્ટાર્ટઅપમાં કન્સિડરેશન કરી શકીએ છીએ. બિઝનેસ જે આપણે ટ્રેડિશનલી જે વસ્તુ કરતા હોય છે, રાઈટ, દેટ ઇઝ બિઝનેસ. તો આ વસ્તુનો મોટો ફરક છે. દેન આવે છે POC, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ,
કે તમે જે વાત કરો છો, જે તમે બોલો છો એ તમે પ્રૂફ કરો છો, એ કોન્સેપ્ટને પ્રૂફ કરો છો, એટલે એને POC કહેવામાં આવે છે. ધેન ROI, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તમે કોઈ સ્ટાર્ટઅપ તમારામાં કોઈ ઇન્વેસ્ટ કરે છે એને પાછળ એને વળતર ક્યારે મળશે, જેને આપણે ROI કહીએ છીએ. ધેન આફ્ટર આવે છે ઇન્ક્યુબેશન સેન્ટર, એક એવું સેન્ટર જ્યાં તમને મેન્ટરશિપ, ફંડિંગ થી માંડીને નેટવર્કિંગથી માંડીને સ્પેસથી માંડીને બધી જ વસ્તુ તમે ત્યાં મળે છે, તો એ ઇન્ક્યુબેશન સેન્ટર છે. ધેન આફ્ટર IP, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, જેને આપણે કહીએ છીએ, જે પેટન્ટ ફાઇલિંગ, તમારા જે તમે કંઈક નવું બનાવો છો, કંઈક નવું ઇનોવેટિવ છે, તો તમે એ રાઇટ્સ તમારી પાસે હોય છે, તમે ક્લેમ કરી શકો છો. તો એ તમારી પ્રોપર્ટી, જેમ ઘર તમે લ્યો છો, તમારું કેમ દસ્તાવેજથી તમારું ઘર તમારું થઈ જાય છે, તો આ પ્રોપર્ટી તમારી થઈ જાય છે. તો એક છે. તમારી પહેલા તો મને એલિવેટર સ્પીચ સંભળાવો, બીકોઝ આઈ જસ્ટ લવ ઇટ. આપણે એક ઇન્ક્યુબેશનમાં સાથે હતા. ઓકે, સો મને તમારી એલિવેટર સ્પીચ અગેન સાંભળવી છે. અને પહેલા તો એ કહો કે એલિવેટર સ્પીચ શું હોય અને તમારી સ્પીચ સંભળાવો. હવે તમે એવું વિચારો કે તમે ઇન્ડિયાના સૌથી રિચેસ્ટ મેન સાથે રિચેસ્ટ વિમેન, કોઈ એક મેલ કે ફિમેલ, રાઈટ, એક વ્યક્તિ સાથે તમે ઊભા છો, તમે પહેલા માળેથી 7મા માળ સુધી જાઓ છો, એક જ લિફ્ટ તમે લોકો શેર કરો છો. હવે તમારી પાસે 1 મિનિટ છે. 1 મિનિટમાં તમે તમારો કોન્સેપ્ટ, તમારો જે સ્ટાર્ટઅપ આઈડિયા જે છે એ વ્યક્તિને તમે સમજાવો. એ લિફ્ટમાં, એ તમે જેટલી વાર તમે સાથે છો એટલી જ વાર તમે સાથે છો. એ વ્યક્તિ તમે લિફ્ટની બહાર નીકળે પછી તમે એમ કે તમે અમારી અપોઇન્ટમેન્ટ લઈને અમને મળવા માટે આવજો, બરાબર. એ 1 મિનિટમાં જે તમે બોલો એ તમારી એલિવેટર પિચ. એટલે એલિવેટર પિચ એક બહુ મહત્વની ભૂમિકા ભજવે છે કે તમે 1 મિનિટમાં બેઝિક કોન્સેપ્ટ તમારો જે છે એ તમે લોકોને તમે આપી શકો. તો સપોઝ હું મારી વાત કરી, તો મારી એલિવેટર પિચ જે છે એ હું એમ કહી શકું, कहते हैं बच्चे भारत का भविष्य है, पर बच्चे ही सुरक्षित ना हो तो in India 33.4% children are suffering from malnutrition. To solve this problem, Santript Ahar is born. My name is Ruchita Jetwa. I am the founder of Santript Ahar. અમે લોકો સ્પિરુલિના એલ્ગીની અલગ અલગ ફૂડ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, જે ન્યુટ્રિશન છે, ક્લીન લેબલ, ઇન્ડિયાની ફર્સ્ટ ન્યુટ્રિશન બેઝ પ્રોડક્ટ બનાવીએ છીએ. સો આ રીતે 1 મિનિટમાં આપણે શું કરીએ છીએ, શું કરવા માંગીએ છીએ ને કેવી રીતે શું કરી શકીએ છીએ, આપણે 1 મિનિટમાં બધી જ વસ્તુ આપણે લોકોને કહી શકીએ. તો એલિવેટર પિચ બી બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં પછી એક પિચ ડેક આવે છે. પિચ ડેક લાઈક તમારું સ્ટાર્ટઅપ, તમે શું કરો છો, કઈ પ્રોબ્લેમ સોલ્વ કરો છો, એનું સોલ્યુશન શું છે, માર્કેટ વેલ્યુ શું છે, માર્કેટિંગ કેવી રીતે કરશો થી માંડીને માર્કેટ સાઇઝ, બધી વસ્તુ આવી જાય. એ તમે ટર્મની વાત કરી, પિચ ડેક પણ બહુ મહત્વની ભાગ ભજવે છે. એક પ્રેઝન્ટેશન છે જેમાં એક સ્લાઇડમાં એક ઇન્ફોર્મેશન જે આપેલી હોય છે, એના કોઈ ટેમ્પલેટ આવે છે. એ ટેમ્પલેટ પ્રમાણે તમે બધી વસ્તુ, તમે પ્રોબ્લેમ સોલ્વ, સોલ્યુશન થી માંડીને બધી વસ્તુ તમે મેન્શન કરી શકો. તો તમે કોઈ પિચ ડેક તમે કોઈને મોકલો તો એ સ્લાઇડ ઉપરથી જોઈને લોકોને ઘણો બધો બેઝિક આઈડિયા આવી જાય, તમે શું કરો છો, શું કામ કરો છો, શેના માટે કરો છો. ઓકે, ગેટ ઇટ. સો અગેન ઇટ્સ વેરી વેલ ગોન મેમ. સો આટલી જરૂરી માહિતી આપવા માટે, અને તમે સ્ટાર્ટઅપ રિલેટેડ અને જે રિયાલિટી ચેક કહેવાય ને, કે ખરેખર સ્ટાર્ટઅપ બહારથી તો ગ્લોરીફાઈ લાગે, બટ ઇન ડેપ્થ એમાં ક્યાં ક્યાં ચેલેન્જીસ આવે છે, કઈ રીતે એને ઓવરકમ કરી શકાય, અને સ્ટાર્ટઅપની જે તમે A to Z કહી શકાય કે એક આપણે ડોક્યુમેન્ટરી ટાઈપ બનાવીને આપ્યું છે. તો ઇન્ફોર્મેશન માટે, તમારા વેલ્યુએબલ ટાઈમ માટે અગેન થેન્ક યુ સો મચ મેમ ટુ કમ ઇન ટુ અવર શો. અમારા શો પર આવવા માટે અને આટલી સરસ માહિતી આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ યશવી, તમે અમને ઇન્વાઇટ કર્યા અને લોકો સુધી અમારી માહિતી જે છે એ એમને પહોંચાડવાનો મોકો મળ્યો. તો થેન્ક યુ સો મચ, તમે અમને એક પ્લેટફોર્મ આપ્યું જેના થ્રુ અમે લોકો સુધી ઇન્ટરેક્ટ કરી શક્યા અને લોકોને કહી શક્યા. એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ એડ સમથિંગ. જ્યારે અમે કોલેજમાં હતા, અમારા લાસ્ટ યરમાં જ્યારે પેલું હોય કે ઇન્ટર્નશિપ આપણે કરવું છે, મને હજુ યાદ છે મેં ફર્સ્ટલી મેમના સ્ટાર્ટઅપ માટે એપ્લાય કર્યું હતું ફોર ધ ઇન્ટર્નશિપ. કે ત્યારે તમે જે લિંક્ડઇનની વાત કરી ને, આઈ સર્ચ ફ્રોમ ધ લિંક્ડઇન કે ઓ વાવ, કોક આવું કંઈક અલગ બનાવે છે, આલ્ગીમાંથી સ્પિરુલિના બેઝ પ્રોડક્ટ્સ પર આટલું સારું કામ કરે છે, એન્ડ આઈ સુપરલી ઇમ્પ્રેસ્ડ બાય ધ વર્ક, રાઈટ. સો મને એક વખત હતું કે મેમ સાથે આ રીતે કન્વર્ઝેશન થાય ને ઇટ્સ લાઈક ડ્રીમ કમ ટુ ટાઈપ ઓફ થાય. સો અગેન થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ. સો દર્શક મિત્રો, જો તમે આવી જ વ્યવસાય લગતી અને ખેતી લગતી નવીન અદ્યતન માહિતીઓ જાણવા માંગો છો, તમારે કૃષિ એસેટ ચેનલ પર બની રહ્યો. સબસ્ક્રાઇબ, શેર અને લાઇક એટલા માટે જરૂરી છે કારણ કે અમારે પણ આ કામને આગળ વધારવા તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે.
તો જો તમને આ માહિતી જરૂરી લાગી હોય અને કંઈક યુઝફુલ લાગી હોય તો અમારા ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.